ભગવદ્ ગીતા કોઈ વિશેષ વ્યક્તિ, કોઈ જાતિ, પંથ, દેશ, કાળ કે કોઈ રૂઢિચુસ્ત સંપ્રદાયનો ગ્રંથ નથી, પણ સાર્વલૌકિક તથા સાર્વકાલિક ધર્મશાસ્ત્ર છે. આ પ્રત્યેક દેશ, પ્રત્યેક જાતિ, પ્રત્યેક વયના સૌ સ્ત્રી પુરુષ માટે છે. ખરેખર ભગવદ્ ગીતા સંપૂર્ણ માનવ જાતિનું ધર્મશાસ્ત્ર છે. કેટલા ગૌરવની વાત છે કે ભગવદ્ ગીતા આપણા ધર્મશાસ્ત્રનો ગ્રંથ છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય 4. ત્રીજા અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ આશ્વાસન આપેલું કે દોષ દ્રષ્ટિથી રહિત થઈ જે કોઈ માનવ શ્રદ્ધાયુક્ત બની મારા મતાનુસાર ચાલશે તે કર્મોના બંધનોથી સારી રીતે છૂટી શકશે. કર્મબંધનથી મુક્તિ અપાવવાની ક્ષમતા યોગમાં છે. જ્ઞાનયોગ અથવા કર્મયોગ બંનેમાં છે. યોગમાં જ યુદ્ધ સંચાર નિહિત છે. પ્રસ્તુત અધ્યાયમાં તેઓ આ યોગના પ્રણેતા કોણ છે અને આનો ક્રમિક વિકાસ કઈ રીતે થાય છે એ બતાવે છે. શ્રી ભગવાન વાચ: इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत्. અર્જુન, મેં આ અવિનાશી યોગ કલ્પની શરૂઆતમાં જ વિવસ્વાન એટલે કે સૂર્યને કહ્યો, વિવસ્વાને મનુને અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો. કોણે કહ્યું? મેં. શ્રી કૃષ્ણ કોણ હતા? એક યોગી, તત્વસ્થિત મહાપુરુષ જ આ અવિનાશી યોગ જે કલ્પના આરંભમાં અર્થાત ભજનના આરંભમાં વિવસ્વાન અર્થાત જે વિવશ હોય એવા પ્રાણીઓને કહે છે, શ્વાસમાં સંચાર કરી દે છે. અહીં સૂર્ય એક પ્રતીક છે, કારણ કે શ્વાસમાં જ તે પરમ પ્રકાશ સ્વરૂપ છે અને ત્યાં જ તેને પામવાનું વિધાન છે. વાસ્તવિક પ્રકાશદાતા એ જ છે, સૂર્ય જ છે. આ યોગ અવિનાશી છે. શ્રી કૃષ્ણે કહ્યું હતું કે આમાં આરંભનો નાશ થતો નથી. આ યોગનો આરંભ કરી દઈએ તો તે પૂર્ણત્વ અપાવીને જ શાંત થાય છે. કાયાનો કલ્પ ઔષધિઓ દ્વારા જ થાય છે, પરંતુ આત્માનો કલ્પ ભજનથી થાય છે. ભજનનો આરંભ જ આત્મકલ્પની શરૂઆત છે. આ સાધન ભજન પણ કોઈ મહાપુરુષની જ દેન છે. મોહ નિશામાં અચેત આદિમ માનવ, જેનામાં ભજનના કોઈ સંસ્કાર નથી, યોગ વિશે જેણે ક્યારેય કંઈ વિચાર્યું પણ નથી, એવો માનવ કોઈ મહાપુરુષને જુએ છે તો તેમના દર્શન માત્રથી, તેમની વાણીથી, તૂટી ફૂટી સેવા અને સાનિધ્યથી યોગના સંસ્કાર એનામાં સંચારિત થઈ જાય છે. ગોસ્વામી શ્રી તુલસીદાસ કહે છે તેમ, જે ચિત્તયે પ્રભુ ચિન્હ પ્રભુ હેરે તે સબ ભયે પરમપદ જોગુ. યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે કે આ યોગ મેં આરંભમાં સૂર્યને કહ્યો. ચક્ષોહો સૂર્યો અજાયત. મહાપુરુષની દ્રષ્ટિ પડવા માત્રથી યોગના સંસ્કાર શ્વાસમાં પ્રસારિત થઈ જાય છે. સ્વયં પ્રકાશ સ્વવશ પરમેશ્વરનો નિવાસ સૌના હૃદયમાં છે. સુરા શ્વાસના નિરોધથી જ તેની પ્રાપ્તિનું વિધાન છે. સુરામાં સંસ્કારોનું સર્જન એ જ સૂર્ય પ્રતિ કહેવું છે. સમય આવતા આ સંસ્કાર મનમાં સ્ફુરિત થશે. આ જ યોગ સૂર્યએ મનુને કહ્યો છે. મનમાં સ્ફુરિત થવાથી તે મહાપુરુષના તે વાક્ય પ્રત્યે ઈચ્છા જાગૃત થશે. જો મનમાં કોઈ વાત હોય તો તેને પામવાની ઈચ્છા અવશ્ય થશે. આ જ મનુનું ઇક્ષ્વાકુને કહેવું છે. લાલસા જાગશે કે તે નિયત કર્મ કરીએ
તે કર્મ અવિનાશી છે, કર્મ બંધનથી મોક્ષ અપાવે છે. આમ જ છે તો નિયત કર્મ કરીએ, અને આમ થતાં જ આરાધના ગતિ પકડી લેશે. અને ગતિ પકડતા આ યોગ ક્યાં પહોંચાડે છે એ વિશે ભગવાન કહે છે, एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप. આ રીતે કોઈ મહાપુરુષ દ્વારા સંસ્કાર રહિત પુરુષોના શ્વાસમાં, શ્વાસમાંથી મનમાં, મનમાંથી ઈચ્છામાં અને ઈચ્છા તીવ્ર બની ક્રિયાત્મક આચરણમાં પરિણામે છે. આમ આ યોગ ક્રમશઃ ઉત્થાન કરતા કરતા રાજર્ષિ શ્રેણી સુધી પહોંચી જાય છે. એ અવસ્થામાં પહોંચતા એ જાણમાં આવે છે, આ સ્તરના સાધકમાં રિદ્ધિઓ સિદ્ધિઓનો સંચાર થાય છે. તે યોગ આ મહત્વપૂર્ણ કાળમાં, લોકમાં, શરીરમાં લગભગ નષ્ટ થઈ જાય છે. આ સીમારેખાને કઈ રીતે પાર કરી શકાય? શું આ વિશેષ સ્થળ પર પહોંચીને સૌ નષ્ટ થઈ જાય છે? શ્રી કૃષ્ણ કહે છે, ના, જે મારો આશ્રિત છે, મારો પ્રિય ભક્ત છે, અનન્ય સખો છે, તે નષ્ટ થતો નથી. स एवायं मया तेद्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम्. તે જ પુરાતન યોગનું હવે મેં તારા માટે વર્ણન કર્યું છે, કારણ કે તું મારો ભક્ત અને સખો છે, અને આ યોગ ઉત્તમ રહસ્યપૂર્ણ છે. અર્જુન ક્ષત્રિય શ્રેણીનો સાધક હતો, રાજર્ષિ અવસ્થાવાળો હતો. જ્યાં રિદ્ધિ સિદ્ધિઓના પથારામાં સાધક નષ્ટ થઈ જાય છે, આ કાળમાં પણ યોગ કલ્યાણકારક જ છે, પરંતુ સાધક ત્યાં પહોંચતા ઘણું કરીને લથડી પડે છે. એવો અવિનાશી અને રહસ્યમય યોગ શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યો, કારણ કે અર્જુન નષ્ટ થવાની અવસ્થામાં જ હતો. શા માટે કહ્યો? કારણ કે તું મારો ભક્ત છે, અનન્ય ભાવથી મારો આશ્રિત છે, પ્રિય છે, સખા છે. જે પરમાત્માની આપણને ઝંખના છે, તે સદ્ગુરુ, તે પરમાત્મા આત્માથી અભિન્ન થઈને જ્યારે નિર્દેશ આપવા લાગે, ત્યારે જ વાસ્તવિક ભજનનો આરંભ થાય છે. અહીં પ્રેરકની અવસ્થામાં પરમાત્મા અને સદ્ગુરુ એકબીજાના પર્યાય છે. જે સ્તર ઉપર આપણે ઊભા છીએ, તે જ સ્તર ઉપર પ્રભુ પોતે જ જ્યારે હૃદયમાં ઉતરી આવે, રોકટોક કરવા લાગે, લથડિયા ખાતા આપણને સંભાળી લે, ત્યારે મન વશ થઈ શકે છે. મન બસ હોય તબહી જબ પ્રેરક પ્રભુ બરજે. જ્યાં સુધી ઈષ્ટદેવ રથી બનીને, આત્માથી અભિન્ન થઈને પ્રેરકના રૂપે પાસે ઊભા નથી રહેતા, ત્યાં સુધી આ પથમાં સાચો પ્રવેશ જ થતો નથી. તે સાધક પ્રત્યાશી અવશ્ય છે, પણ એની પાસે ભજન ક્યાં છે? પૂજ્ય ગુરુદેવ ભગવાન ઘણીવાર કહેતા, અરે રે, હું તો કેટલીય વાર નષ્ટ થતા થતા બચી ગયો, ભગવાને જ બચાવી લીધો, ભગવાને આવું સમજાવ્યું, આવું કહ્યું. અમે પૂછ્યું, મહારાજજી, શું ભગવાન પણ બોલે છે, વાતચીત કરે છે? તેઓ બોલ્યા, હા હા, ભગવાન એ રીતે બોલે છે જેમ હું અને તમે બોલીએ છીએ. કલાકો સુધી બોલે છે, ક્રમ પણ ન તૂટે. અમે ઉદાસ થઈ ગયા અને આશ્ચર્ય પણ થયું કે ભગવાન કઈ રીતે બોલતા હશે. આ તો નવી વાત થઈ. થોડી વાર પછી મહારાજજી બોલ્યા, અરે કેમ ગભરાય છે, તારી જોડે પણ બોલે છે. એમનું કથન અક્ષરશઃ સત્ય હતું, અને આ સખ્ય ભાવ છે. સખાની જેમ તેઓ નિરાકરણ કરતા રહે, ત્યારે જ આ નષ્ટ થનારી સ્થિતિથી સાધક પાર થઈ શકે છે. અત્યાર સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણએ કોઈ મહાપુરુષ દ્વારા યોગનો આરંભ, તેમાં આવનારી અડચણો, તેને પાર કરવાના રસ્તા બતાવ્યા.
આ વિશે અર્જુને પૂછ્યું. અર્જુન ઉવાચ. अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति. ભગવાન, આપનો જન્મ તો અપરમ અત્યારે થયો છે અને મારી અંદર સુરાનો સંચાર બહુ જ જૂનો છે. તો હું કઈ રીતે માની લઉં કે આ યોગને ભજનની શરૂઆતમાં આપે જ કયો હતો? આ વિશે યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું. શ્રી ભગવાન ઉવાચ. बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप. અર્જુન, મારા ને તારા અનેક જન્મ થઈ ગયા છે. હે પરંતપ, તું એ બધાને નથી જાણતો, પરંતુ હું જાણું છું. સાધક નથી જાણતો, સ્વરૂપસ્થ મહાપુરુષ જાણે છે, અવ્યક્તની સ્થિતિવાળો જાણે છે. શું આપ બધાની જેમ પેદા થાવશો? શ્રી કૃષ્ણ કહે છે, નહીં. સ્વરૂપની પ્રાપ્તિ શરીર પ્રાપ્તિથી ભિન્ન છે. મારો જન્મ આ આંખો વડે જોઈ શકાતો નથી. હું અજન્મા, અવ્યક્ત, શાશ્વત હોવા છતાં પણ શરીર ધારણ કરનારો છું. અવધુ જીવત મેં કર આશા, મુએ મુક્તિ ગુરુ કહે સ્વાર્થી, જૂઠા દે વિશ્વાસા. શરીરના હોવા છતાં પણ તે પરમ તત્વમાં પ્રવેશ પામી શકાય છે. લેશ માત્રની ઉણપ હોય તો જન્મ લેવો પડે છે. અત્યાર સુધી અર્જુન શ્રી કૃષ્ણને પોતાની જેમ જ દેહધારી સમજતો હતો. તે અંતરંગ પ્રશ્ન પૂછે છે, શું આપનો જન્મ એ રીતે જ છે જેમ બધાનો હોય છે? શું આપ પણ સૌ શરીરની જેમ પેદા થાવશો? શ્રી કૃષ્ણ કહે છે, अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया. હે અર્જુન, હું વિનાશ રહિત, પુનર્જન્મ રહિત અને સમસ્ત પ્રાણીઓના પ્રાણમાં સંચારિત હોવા છતાં પોતાની પ્રકૃતિને આધીન કરી આત્મમાયા વડે પ્રગટ થાઉં છું. એક માયા અવિદ્યા છે જે પ્રકૃતિમાં જ વિશ્વાસ અપાવે છે, નીચ અને અધમ યોનિઓનું કારણ બને છે. બીજી માયા છે આત્મમાયા, જે આત્મામાં પ્રવેશ અપાવે છે, સ્વરૂપના જન્મનું કારણ બને છે. આને યોગમાયા પણ કહે છે, જેનાથી આપણે અલગ છીએ. તે શાશ્વત રૂપ સાથે જોડે છે, મિલન કરાવે છે. તે આત્મિક પ્રક્રિયા દ્વારા હું પોતાની ત્રિગુણમયી પ્રકૃતિને અધીન બનાવીને જ પ્રગટ થાઉં છું. ઘણીવાર લોકો એમ કહે છે, ભગવાનનો અવતાર થશે તો દર્શન કરીશું. શ્રી કૃષ્ણ એમ કહે છે કે એવું કંઈ નથી થતું કે કોઈ બીજો જોઈ શકે. સ્વરૂપનો જન્મ પિંડ રૂપમાં નથી હોતો. શ્રી કૃષ્ણ કહે છે, યોગ સાધના દ્વારા, આત્મમાયા દ્વારા પોતાની ત્રિગુણમયી પ્રકૃતિને સ્વવશ કરીને હું ક્રમશઃ પ્રગટ થાઉં છું. પરંતુ કઈ પરિસ્થિતિઓમાં? यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्. હે અર્જુન, જ્યારે જ્યારે પરમ ધર્મ પરમાત્મા માટે હૃદય ગ્લાનિથી ભરાઈ જાય છે, જ્યારે અધર્મના અતિરેકનો પાર પમાતો નથી,
ત્યારે હું અવતાર લઉં છું. આવી જ જ્ઞાની મનુને થઈ હતી. રામચરિત માનસમાં કહ્યું છે, હૃદય બહુત દુઃખ લાગ, જન્મ ગયો હરિ ભગતિ બીનું. જ્યારે તમારું હૃદય અનુરાગથી ભરાઈ જાય, એ શાશ્વત ધર્મ માટે ગદગદ ગીરા નયન બહ નીરાની સ્થિતિ આવી જાય, ત્યારે પ્રયત્ન કરવા છતાં પણ અનુરાગી અધર્મને પાર નથી કરી શકતો. આવી પરિસ્થિતિમાં હું પોતાના સ્વરૂપની રચના કરું છું, અર્થાત ભગવાનનો આવિર્ભાવ માત્ર અનુરાગી માટે જ છે. ગોસ્વામી તુલસીદાસ કહે છે, સો કેવલ ભગતન હિત લાગી. આ અવતાર કોઈ ભાગ્યશાળી સાધકના અંતરાલમાં થાય છે. આપ પ્રગટ થઈને શું કરો છો? પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો ભગવાન કહે છે, હે અર્જુન, સાધુનામ પરિત્રાણાય. પરમ સાધ્ય એકમાત્ર પરમાત્મા જ છે, જેને સાધવાથી કોઈ પણ સાધના બાકી રહી જતી નથી. તે સાધ્યમાં પ્રવેશ અપાવનાર વિવેક, વૈરાગ્ય, શમ, દમ વગેરે દૈવી સંપદને નિર્વિઘ્ન પ્રવાહિત કરવા માટે તથા દુષ્કૃતામ, જેનાથી દૂષિત કાર્ય આકાર લે છે, તે કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે વિજાતીય પ્રવૃત્તિઓને જડમૂળથી નષ્ટ કરવા માટે તથા ધર્મને સારી પેઠે સ્થિર કરવા માટે હું દરેક યુગમાં પ્રગટ થાઉં છું. યુગનો અર્થ સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગ એ નથી. યુગ ધર્મોનો ઉતાર ચઢાવ મનુષ્યના સ્વભાવ પર છે. યુગ ધર્મ હંમેશા રહે છે. રામચરિત માનસમાં સંકેત છે, નિતજુગ ધર્મ હોહી સબ કેરે, હૃદય રામ માયા કે પ્રેરે. યુગ ધર્મ બધાના હૃદયમાં હંમેશા પ્રવર્તે છે. અવિદ્યાથી નહીં, પરંતુ વિદ્યાથી, રામ માયાની પ્રેરણાથી હૃદયમાં હોય છે. જેને પ્રસ્તુત શ્લોકમાં આત્મમાયા કહી છે, તે જ રામ માયા છે. હૃદયમાં રામની સ્થિતિ અપાવનારી, રામથી પ્રેરિત છે તે વિદ્યા. કઈ રીતે સમજી શકાય કે હવે કયો યુગ કાર્યરત છે? તો રામચરિત માનસમાં કહ્યું છે, શુદ્ધ સત્વ સમતા વિજ્ઞાના, કૃત પ્રભાવ પ્રસન્ન મન જાના. જ્યારે હૃદયમાં શુદ્ધ સત્વ ગુણ જ કાર્યરત હોય, રાજસ તેમજ તામસ બંને ગુણો શાંત થઈ જાય, વિષમતાઓ સમાપ્ત થઈ ગઈ હોય, જેનો કોઈથી દ્વેષ ન હોય, વિજ્ઞાન ન હોય, અર્થાત ઈષ્ટ પાસેથી નિર્દેશન લેવા અને તેના ઉપર ટકવાની ક્ષમતા હોય, મનમાં પ્રસન્નતાનો પૂર્ણ સંચાર હોય, જ્યારે આવી યોગ્યતા આવી જાય ત્યારે સતયુગમાં પ્રવેશ મળી ગયો. આ જ રીતે અન્ય બે યુગોનું વર્ણન પણ કર્યું અને અંતમાં તામસ બહુત રજોગુણ થોરા, કલી પ્રભાવ વિરોધ ચહુ ઓરા. તામસ ગુણ ભરપૂર હોય, કંઈક રાજસી ગુણ પણ તેમાં હોય, ચારે બાજુ વેર અને વિરોધ હોય, તો એવી વ્યક્તિ કળિયુગની છે. જ્યારે તામસી ગુણ કાર્ય કરે છે ત્યારે મનુષ્યમાં આળસ, નિદ્રા, પ્રમાદ વધી જાય છે. તે કર્તવ્ય જાણતો હોવા છતાં તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. નિષિદ્ધ કર્મ જાણતો હોવા છતાં તેમાંથી નિવૃત્તિ નથી મળતી. આ રીતે યુગ ધર્મોના ઉતાર ચઢાવ મનુષ્યની આંતરિક યોગ્યતા પર આધારિત હોય છે. કોઈ આ યોગ્યતાઓને 4 યુગ કહે છે, તો કોઈ આને જ 4 વર્ણના નામ આપે છે, તો કોઈ આને જ અતિ ઉત્તમ, ઉત્તમ, મધ્યમ અને નિકૃષ્ટ 4 શ્રેણીના સાધક કહીને નવાજે છે. પ્રત્યેક યુગમાં ઈષ્ટ સાથ આપે છે. હા, ઉચ્ચ શ્રેણીમાં ભરપૂર અનુકૂળતા માલુમ પડે છે. નિમ્ન યુગમાં સહયોગ ક્ષીણ થયેલો જણાય છે. સંક્ષેપમાં શ્રી કૃષ્ણ કહે છે કે સાધ્ય વસ્તુ અપાવનારા વિવેક, વૈરાગ્ય વગેરેને નિર્વિઘ્ન પ્રવાહિત કરવા માટે તથા દૂષણના કારક કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરેનો પૂર્ણ વિનાશ કરવા માટે, પરમ ધર્મ પરમાત્મામાં સ્થિર રાખવા માટે હું યુગે યુગમાં અર્થાત દરેક પરિસ્થિતિ,
દરેક શ્રેણીમાં પ્રગટ થાઉં છું. માત્ર શરત એટલી કે ગ્લાનિ ઉત્પન્ન થયેલી હોય. જ્યાં સુધી ઈષ્ટ સમર્થન ન આપે ત્યાં સુધી તમે સમજી જ નહીં શકો કે વિકારોનો વિનાશ થયો અથવા હજી કેટલા બાકી છે. પ્રવેશથી પરાકાષ્ઠા પર્યંત ઈષ્ટ દરેક શ્રેણીમાં દરેક યોગ્યતાની સાથે જ રહે છે. તેનું પ્રાકટ્ય અનુરાગીના હૃદયમાં હોય છે. ભગવાન પ્રગટ હોય ત્યારે તો સૌ કોઈ એમના દર્શન કરતા હશે. શ્રી કૃષ્ણ કહે છે, નહીં. जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन. અર્જુન, મારો તે જન્મ અર્થાત ગ્લાની સાથે સ્વરૂપની રચના તથા મારું કર્મ અર્થાત દુષ્કૃત્યોના કારણોના વિનાશ, સાધ્ય વસ્તુને અપાવનારી ક્ષમતાઓનો નિર્દોષ સંચાર, ધર્મની સ્થિરતા, આ કર્મ અને જન્મ દિવ્ય અર્થાત અલૌકિક છે, લૌકિક નથી. આ ચર્મચક્ષુઓ વડે જોઈ શકાતા નથી. મન બુદ્ધિથી તેને માપી શકાતા નથી. તે આટલા ગૂઢ છે તો તેમને જુએ છે કોણ? કેવળ યો વેત્તિ તત્વતઃ, કેવળ તત્વદર્શી જ મારા આ જન્મ અને કર્મને જોઈ શકે છે અને મારો સાક્ષાત્કાર કરીને તે આ પુનર્જન્મને પ્રાપ્ત થતો નથી, પરંતુ મને પ્રાપ્ત થાય છે. તત્વદર્શી જ ભગવાનના જન્મ અને કાર્યને જોઈ શકે છે તો પછી લોકો લાખોની સંખ્યામાં ભીડ જમાવીને કેમ ઊભા છે કે ક્યાંક અવતાર થશે તો દર્શન કરીશું? શું તમે તત્વદર્શી છો? મહાત્માના વેશમાં આજ પણ ઘણા લોકો અનેક રીતે, ખાસ કરીને મહાત્માના વેશની આડાશ લઈને પ્રચાર કરતા ફરે છે કે પોતે અવતાર છે અથવા એમના દલાલ એવો પ્રચાર કરે છે. લોકો ઘેટાની જેમ અવતારને જોવા ઉમટી જ પડે છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે કેવળ તત્વદર્શી જ મને જોઈ શકે છે. હવે તત્વદર્શી કોને કહેવાય? બીજા અધ્યાયમાં સત અસતનો નિર્ણય આપતા યોગેશ્વર શ્રી કૃષ્ણએ બતાવ્યું હતું કે હે અર્જુન, અસત વસ્તુનું અસ્તિત્વ નથી અને સતનો ત્રણેય કાળમાં અભાવ નથી. તો શું તમે એવું કહો છો? એમણે કહ્યું, નહીં. તત્વદર્શીઓએ આને જોયું. ન તો કોઈ ભાષાવિદે જોયું કે ન તો કોઈ સમૃદ્ધિશાળી વ્યક્તિએ જોયું. અહીં પુનઃ ભારપૂર્વક કહે છે કે મારો આવિર્ભાવ તો થાય છે, પરંતુ તે કેવળ તત્વદર્શી જ જોઈ શકે છે. તત્વદર્શી એક પ્રશ્ન છે. એવું કંઈ નથી કે 5 તત્વો છે, 25 તત્વો છે, આની ગણતરી શીખી લીધી એટલે બની ગયા તત્વદર્શી. શ્રી કૃષ્ણએ અગાઉ બતાવેલું છે કે આત્મા જ પરમ તત્વ છે. આત્મા પરમ જોડે જોડાઈને પરમાત્મા થઈ જાય છે. આત્મ સાક્ષાત્કાર કરવાવાળા જ આ આવિર્ભાવને સમજી શકે છે. સિદ્ધ છે કે અવતાર કોઈ વિરહી અનુરાગીના હૃદયમાં જ થાય છે. આરંભમાં તે તેને સમજી નથી શકતો કે આપણને કોણ સંકેત આપે છે, કોણ માર્ગદર્શન કરે છે, પરંતુ પરમ તત્વ પરમાત્માના દર્શન થતાં જ તે જોઈ શકે છે, સમજી શકે છે અને પછી શરીરને ત્યાગી પુનર્જન્મ પામતો નથી. શ્રી કૃષ્ણએ કહ્યું કે મારો જન્મ દિવ્ય છે, એને જોનાર મને પ્રાપ્ત થાય છે. તો લોકોએ એની મૂર્તિ બનાવી દીધી, પૂજા કરવા લાગ્યા, આકાશમાં ક્યાંક એના નિવાસની કલ્પના કરી લીધી. પરંતુ એવું કંઈ જ નથી. તે મહાપુરુષોનો આશય માત્ર એટલો જ હતો કે જો તમે નિર્ધારિત કર્મ કરો તો તમને લાગશે કે તમે દિવ્ય છો. તમે જે થઈ શકો છો તે હું થઈ ગયો છું. હું તમારી સંભાવના છું, તમારું ભવિષ્ય છું. જે દિવસે તમે તમારી અંદર આવી પૂર્ણતાને પ્રાપ્ત કરી લેશો એ દિવસે તમે પણ જે શ્રી કૃષ્ણ છે તે જ બની જશો. જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે તે જ તમારું પણ થઈ શકે. અવતાર ક્યાંય બહાર થતો નથી. હા, જો પ્રેમ ભક્તિ ભર્યું હૃદય હોય તો તમારી અંદર પણ અવતારની અનુભૂતિ સંભવ છે.
તે તમને પ્રોત્સાહિત કરે છે કે ઘણા લોકો આ માર્ગ ઉપર ચાલીને મારા સ્વરૂપને પામ્યા છે. वीतराग भय क्रोधा मन्मया मामुपाश्रिताः बहवो ज्ञान तपसा पूता मद्भावमागता. હે અર્જુન, રાગ અને વિરાગ બંનેથી પર એવા વિતરાગ તથા એ જ રીતે ભય અભય, ક્રોધ અક્રોધ બંનેથી પર અનન્ય ભાવથી અર્થાત અહંકાર રહિત મારે શરણે આવેલા ઘણા લોકો જ્ઞાન તપથી પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ગયા છે. હવે એવું બનવા લાગ્યું છે એવી વાત નથી. હંમેશા આવું થતું રહ્યું છે. ઘણા પુરુષ આ જ રીતે મારા સ્વરૂપને પામી ગયા છે. કઈ રીતે? જેના જેના હૃદય અધર્મની વૃદ્ધિ જોઈને પરમાત્મા માટે ગ્લાનિથી ભરાઈ ગયા છે, એ સ્થિતિમાં હું પોતાના સ્વરૂપને રચું છું. તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. જેને યોગેશ્વર શ્રી કૃષ્ણે તત્વદર્શન કહ્યું હતું, તેને જ હવે જ્ઞાન કહે છે. પરમ તત્વ છે પરમાત્મા. તેના પ્રત્યક્ષ દર્શનની સાથે જાણવું તે જ્ઞાન છે. આવી જાણકારીવાળા જ્ઞાની મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અહીં આ પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે તે યોગ્યતાના આધારે ભજવાવાળાઓની શ્રેણીઓનું વિભાજન કરે છે. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः. પાર્થ, જે મને જેટલી તલ્લીનતાથી ભજે છે, હું પણ તેને એ જ રીતે ભજું છું. તે જ પ્રમાણમાં હું સહયોગ આપું છું. સાધકની શ્રદ્ધા જ કૃપા બનીને તેને મળે છે. આ રહસ્યને જાણીને સુજ્ઞજન સંપૂર્ણ ભાવથી મારા માર્ગ પ્રમાણે જ વર્તે છે. જેમ હું વર્તું છું, જે મને પ્રિય છે, એવું જ આચરણ તે કરે છે. હું જે કરાવવા માંગુ છું એ જ તે કરે છે. ભગવાન કઈ રીતે ભજે છે? તે રથી બનીને ખડા થઈ જાય છે, સાથે ચાલવા લાગે છે. આ જ એમનું ભજવાનું છે. જેના વડે દૂષિત પેદા થાય છે તેનો વિનાશ કરવા ખડા થઈ જાય છે. સત્યમાં પ્રવેશ અપાવનારા સદ્ગુણોની રક્ષા કરવા તે આવીને ઊભા રહે છે. જ્યાં સુધી ઈષ્ટદેવ હૃદયથી સંપૂર્ણપણે રથી ન બને અને દરેક ડગલે સાવધાન ન કરે, ત્યાં સુધી કોઈ ગમે તેવો ભજનાનંદી કેમ ન હોય, લાખ આંખો બંધ કરે, લાખો પ્રયત્નો કરે, તો પણ તે આ પ્રકૃતિના દ્વંદ્વથી પાર થઈ શકે નહીં. તે કઈ રીતે સમજશે કે તે કેટલે પહોંચ્યો, કેટલું બાકી છે? ઈષ્ટ જ આત્માથી અભિન્ન થઈ સાથે ઊભા રહી જાય છે અને તેનું માર્ગદર્શન કરે છે કે તમે અહીં છો, તમે અહીં આમ કરો, તેમ કરો. આ રીતે પ્રકૃતિની ખાઈને પાર કરતા કરતા આટલે આવ્યા છો. ધીમે ધીમે આગળ વધતા સ્વરૂપમાં પ્રવેશ અપાવી દેશે. ભજન તો સાધકે જ કરવું પડે, પરંતુ તેના દ્વારા આ માર્ગમાં જે પંથ કપાય તે ઈષ્ટની કૃપા છે. આવું જાણીને બધા મનુષ્ય સર્વભાવે મને અનુસરે છે. તેઓ કેવી રીતે વર્તે છે? काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा. કયું કર્મ? શ્રી કૃષ્ણએ કહ્યું, આ મનુષ્ય શરીરમાં કર્મોની સિદ્ધિ ઈચ્છતા
તે લોકો દેવતાઓની પૂજા કરે છે. કયું કર્મ? શ્રી કૃષ્ણે કહ્યું, અર્જુન, તું નિયત કર્મ કર. નિયત કર્મ શું છે? યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. અને યજ્ઞ શું છે? સાધનાની વિધિ વિશેષ, જેમાં શ્વાસ પ્રશ્વાસનો હવન, ઇન્દ્રિયોના બહિર્મુખ પ્રવાહને સંયમાગ્નિમાં હવન કરવામાં આવે છે, જેનું પરિણામ છે પરમાત્મા. કર્મનો શુદ્ધ અર્થ છે આરાધના, જેનું સ્વરૂપ આ અધ્યાયમાં આગળ મળશે. આ આરાધનાનું પરિણામ શું છે? સંસિદ્ધિમ, પરમ સિદ્ધિ પરમાત્મા. યાંતિ બ્રહ્મ સનાતનમ, શાશ્વત બ્રહ્મમાં પ્રવેશ, પરમ નૈષ્કર્મ્યની સ્થિતિ. શ્રી કૃષ્ણ કહે છે, મારા પ્રમાણે વર્તન કરનારા લોકો આ મનુષ્ય લોકમાં કર્મનું પરિણામ પરમ નૈષ્કર્મ્યની સિદ્ધિ માટે દેવતાઓને પૂજે છે, અર્થાત દૈવી સંપદને બળવાન બનાવે છે. ત્રીજા અધ્યાયમાં બતાવ્યું છે કે આ યજ્ઞ દ્વારા તમે દેવતાઓની વૃદ્ધિ કરો, દૈવી સંપદને બળવાન બનાવો. જેમ જેમ હૃદય દેશમાં તે દૈવી સંપદ ઉન્નત થશે, તેમ તેમ તમારી ઉન્નતિ થશે. આ રીતે પરસ્પર ઉન્નતિ કરતા પરમ શ્રેયને પ્રાપ્ત થઈ જાઓ. અંત સુધી ઉન્નતિ કરતા જવાની આ અંતઃક્રિયા છે. આની ઉપર ભાર મૂકતા શ્રી કૃષ્ણ કહે છે કે મને અનુકૂળ વર્તન કરનારા લોકો આ મનુષ્ય શરીરમાં કર્મોની સિદ્ધિની ઈચ્છા રાખી દૈવી સંપદને બળવાન બનાવે છે, જેનાથી નૈષ્કર્મ્ય સિદ્ધિ જલ્દી થાય છે. તે અસફળ નથી થતી, સફળ જ થાય છે. જલ્દીનું તાત્પર્ય શું કર્મમાં પ્રવૃત્ત થતા જ તત્ક્ષણ આ પરમ સિદ્ધિ મળી જાય છે? ભગવાન કહે છે, નહીં. આ સોપાન ઉપર ક્રમશઃ ચડવાનું વિધાન છે. કોઈ છલાંગ લગાવીને ભાવાતી ધ્યાન જેવો ચમત્કાર નથી થતો. આ વિશે જોઈએ. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપિ મામ વિદ્ય કર્તારમવ્યયમ. હે અર્જુન, ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ, તો શું મનુષ્યોને 4 ભાગોમાં વહેંચી દીધા? ભગવાન કહે છે, નહીં. ગુણ કર્મ વિભાગશઃ, ગુણોના માધ્યમથી કર્મોને 4 ભાગોમાં વહેંચ્યા. ગુણ એક આધાર છે, માપદંડ છે. તામસી ગુણ હશે તો આળસ, નિદ્રા, પ્રમાદ, કર્મમાં પ્રવૃત્ત ન થવાનો સ્વભાવ, જાણતા હોવા છતાં પણ અકર્તવ્યથી નિવૃત્ત નહીં થઈ શકવાની લાચારી રહેવાની. આવી અવસ્થામાં સાધનાનો આરંભ કઈ રીતે કરાય? 2 કલાક તમે આરાધનામાં બેસો છો, આ કર્મ માટે પ્રયત્નશીલ થવા ઈચ્છો છો, પરંતુ 10 મિનિટ પણ પોતાના પક્ષમાં નથી રહી શકતા. શરીર અવશ્ય બેસે છે, પરંતુ જે મનને બેસવું જોઈએ તે તો હવા જોડે વાતો કરે છે, કુતર્કોનું જાળું ગૂંથી રહ્યું છે, તરંગ ઉપર તરંગ છવાયેલા છે. તો તમે કેમ બેઠા છો? સમય શું કામ બગાડો છો? એ વખતે કેવળ પરિચર્યાત્મકમ કર્મ શુદ્રસ્યાપી સ્વભાવજમ. જે મહાપુરુષ અવ્યક્તની સ્થિતિવાળા છે, અવિનાશી તત્વોમાં સ્થિત છે, તેમની તથા આ માર્ગ ઉપર અગ્રેસર પોતાનાથી ઉન્નત લોકોની સેવામાં લાગી જાઓ. આનાથી દૂષિત સંસ્કારનું શમન થઈ જશે. સાધનામાં પ્રવેશ અપાવનારા સંસ્કારો સબળ થતા જશે. ક્રમશઃ તામસી ગુણ ઓછો થતા રાજસી ગુણોની પ્રધાનતા તથા સાત્વિક ગુણોના સ્વલ્પ સંચારની સાથે સાધકની ક્ષમતા વૈશ્ય શ્રેણીની થઈ જાય છે. એ સમયે તે જ સાધક ઇન્દ્રિય સંયમ, આત્મિક સંપત્તિનો સંગ્રહ સ્વાભાવિક રીતે કરવા લાગશે. કર્મ કરતા કરતા એ સાધકમાં સાત્વિક ગુણોનો વધારો થઈ જશે, રાજસી ગુણ ઓછા થઈ જશે, તામસી ગુણ શાંત થશે. તે સમયે તે જ સાધક ક્ષત્રિય શ્રેણીમાં પ્રવેશ પામશે. શૌર્ય કર્મમાં પ્રવૃત્ત રહેવાની ક્ષમતા, પાછળ ન હટવાનો સ્વભાવ, બધા જ ભાવો ઉપર સ્વામિત્વ, પ્રકૃતિના 3 ગુણોને કાપવાની ક્ષમતા તેના સ્વભાવમાં આવી જશે. તે કર્મ વધારે સૂક્ષ્મ થતા
માત્ર સાત્વિક ગુણ કાર્યરત રહી જતા મનનું શમન, ઇન્દ્રિયોનું દમન, એકાગ્રતા, સરળતા, ધ્યાન, સમાધિ, ઈશ્વરીય નિર્દેશ, આસ્તિકતા વગેરે બ્રહ્મમાં પ્રવેશ અપાવનારી સ્વાભાવિક ક્ષમતાની સાથે તે સાધક બ્રાહ્મણ શ્રેણીનો કહેવાય છે. આ બ્રાહ્મણ શ્રેણીના કર્મની નિમ્નતમ મર્યાદા છે. જ્યારે તે સાધક બ્રહ્મમાં સ્થિત થઈ જાય છે, તે અંતિમ મર્યાદામાં તે પોતે ન તો બ્રાહ્મણ રહે છે, ન ક્ષત્રિય, ન વૈશ્ય, ન શુદ્ર, પરંતુ અન્ય લોકોના માર્ગદર્શન માટે તે બ્રાહ્મણ જ છે. કર્મ એક જ છે, નિયત કર્મ, આરાધના. અવસ્થા ભેદથી આ જ કર્મને ઊંચા નીચા 4 સોપાનોમાં વહેંચી દીધા. કોણે વહેંચ્યા? કોઈ યોગેશ્વરે વહેંચી દીધા. અવ્યક્ત સ્થિતિવાળા મહાપુરુષે વહેંચ્યા. તેના કરતા મને અવિનાશીને અકર્તા જ જાણ. ન માં કર્માણિ લિંપન્તિ ન મે કર્મફલે સ્પૃહા ઇતિ માં યોऽભિજાનાતિ કર્મભિર્ન સબધ્યતે. કારણ કે કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી. કર્મોનું ફળ શું છે? શ્રી કૃષ્ણએ પાછળથી બતાવ્યું હતું કે યજ્ઞ જેનાથી પૂર્ણ થાય છે તે ક્રિયાનું નામ કર્મ છે, અને પૂર્તિકાળમાં યજ્ઞ જેની રચના કરે છે તે જ્ઞાનામૃતનું પાન કરનારા શાશ્વત સનાતન બ્રહ્મમાં પ્રવેશ પામે છે. કર્મનું પરિણામ છે પરમાત્મા. તે પરમાત્માની ઈચ્છા પણ હવે મને નથી, કારણ કે તે મારાથી ભિન્ન નથી. હું અવ્યક્ત સ્વરૂપ છું, તેની જ સ્થિતિવાળો છું. માટે આ કાર્ય ઉપર સ્નેહ રાખવું એવી હવે આગળ કોઈ સત્તા જ નથી. માટે કર્મ મને લીપાયમાન નથી કરતા. અને આ સ્થિતિએ જે કોઈ પણ મને જાણે છે, અર્થાત જે કર્મોના પરિણામરૂપ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે, તેને કર્મ નથી બાંધતા. જેવા શ્રી કૃષ્ણ તેવા જ એ સ્તરથી જાણનારો મહાપુરુષ. एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतम्. હે અર્જુન, મોક્ષની ઈચ્છા રાખનારા પુરુષો દ્વારા અગાઉ પણ આમ જ જાણીને કર્મો કરાયા હતા. શું જાણીને? આજ કે જ્યારે કર્મોના પરિણામરૂપ પરમાત્મા ભિન્ન ન રહી જાય, કર્મોના પરિણામરૂપ પરમાત્માની સ્પૃહા ન રહે, ત્યારે તે પુરુષને કર્મ બાંધતા નથી. શ્રી કૃષ્ણ આ જ સ્થિતિવાળા છે. તેથી તેઓ કર્મથી લીપાયમાન થતા નથી. અને આ જ સ્તરેથી જો આપણે જાણીશું તો આપણને પણ કર્મ બાંધશે નહીં. શ્રી કૃષ્ણની જેમ બરાબર તે જ કક્ષાએથી જે કોઈ પણ જાણી લેશે તે પુરુષ પણ કર્મ બંધનથી મુક્ત થઈ જશે. હવે શ્રી કૃષ્ણ ભગવાન, મહાત્મા, અવ્યક્ત, યોગેશ્વર અથવા મહાયોગેશ્વર જે કંઈ પણ હોય તે સ્વરૂપ બધા માટે છે. આ સમજીને જ અગાઉના મુમુક્ષુ પુરુષોએ, મોક્ષની ઈચ્છાવાળા પુરુષોએ કર્મ ઉપર કદમ માંડ્યા છે. માટે અર્જુન, તું પણ પૂર્વજો દ્વારા હંમેશા કરાયેલા આ જ કર્મ કર. કલ્યાણનો આ જ એકમાત્ર માર્ગ છે. અત્યાર સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણએ કર્મ કરવા ઉપર ભાર મૂક્યો, પરંતુ એ સ્પષ્ટ કર્યું નથી કે કર્મ શું છે. બીજા અધ્યાયમાં કર્મનું માત્ર નામ લીધું કે હવે આને તું નિષ્કામ કર્મના વિષયમાં સાંભળ. તેની વિશેષતાઓનું વર્ણન કર્યું કે આ જન્મ મરણના મહાન ભયથી રક્ષા કરે છે. કર્મ કરતી વખતે રાખવાની સાવચેતીનું વર્ણન કર્યું છે, પરંતુ એ નથી બતાવ્યું કે કર્મ શું છે. ત્રીજા અધ્યાયમાં ભગવાને કહ્યું કે જ્ઞાન માર્ગ સારો લાગે કે નિષ્કામ કર્મયોગ સારો લાગે, પરંતુ કર્મ તો કરવા જ પડશે. કર્મોને ત્યાગવાથી ન તો કોઈ જ્ઞાની થઈ જાય અને કર્મોનો આરંભ ન કરવાથી કોઈ નિષ્કર્મી બની જાય.
હઠવશ જે નથી કરતા તે દંભી છે. માટે મનથી ઇન્દ્રિયોને વશ કરીને કર્મ કર. કયું કર્મ કરે? તો કયું નિયત કર્મ કર. આ નિર્ધારિત કર્મ શું છે? તો બોલ્યા, યજ્ઞની પ્રક્રિયા જ નિયત કર્મ છે. એક નવો પ્રશ્ન આપ્યો ભગવાને કે યજ્ઞ શું છે જે કરવાથી કર્મ થયું કહેવાય? ત્યાં પણ યજ્ઞની ઉત્પત્તિ બતાવવામાં આવી, તેની વિશેષતાઓનું વર્ણન કર્યું, પરંતુ જેના વડે કર્મને સમજી શકાય તે યજ્ઞ નથી બતાવાયો. અત્યાર સુધી સ્પષ્ટ નથી થયું કે કર્મ શું છે. હવે કહે છે કે અર્જુન, કર્મ શું છે, અકર્મ શું છે? આ વિષયમાં મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થાય છે, એટલે એને સારી રીતે સમજી લેવું જોઈએ. કિં કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતાઃ તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાં. કર્મ શું છે અને અકર્મ શું છે, આ વિષયમાં બુદ્ધિમાન પુરુષો પણ મોહિત થાય છે. માટે હે અર્જુન, હું તને તે કર્મ સારી રીતે કહીશ જેને જાણીને તું અશુભાત મોક્ષ્યસે, અશુભ અર્થાત સંસાર બંધનથી સારી રીતે છૂટી જઈશ. કર્મ કોઈક એવી વસ્તુ છે જે સંસાર બંધનથી મુક્તિ અપાવે છે. આ જ કર્મને જાણવા ઉપર શ્રી કૃષ્ણ વળી ભાર મૂકે છે. કર્મણો હ્યપિ બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિઃ. કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, અકર્મના સ્વરૂપને પણ સમજવું જોઈએ, અને વિકર્મ અર્થાત વિકલ્પ શૂન્ય વિશેષ કર્મ જે આપ્ત પુરુષો દ્વારા થાય છે એને પણ જાણવું જોઈએ, કારણ કે કર્મની ગતિ ગહન છે. કેટલાક લોકોએ વિકર્મનો અર્થ નિષિદ્ધ કર્મ, મનપૂર્વક કરેલા કર્મો વગેરે વગેરે કર્યો છે. વાસ્તવમાં અહીં વી ઉપસર્ગ વિશિષ્ટતા દર્શાવે છે. પ્રાપ્તિ પછી મહાપુરુષોના કર્મ વિકલ્પ શૂન્ય હોય છે. આત્મસ્થિત, આત્મતૃપ્ત, આત્મકામ મહાપુરુષોને કર્મ કરવાથી ન તો કોઈ લાભ છે, ન છોડવાથી કોઈ હાનિ છે. છતાંય તે પાછળ આવનારા લોકોના હિત માટે કર્મ કરે છે. આવા કર્મો વિકલ્પ શૂન્ય છે, વિશુદ્ધ છે, અને આ કર્મને જ વિકર્મ કહેવાય છે. ઉદાહરણ અર્થ, ગીતામાં જ્યાં પણ કોઈ કાર્યમાં વી ઉપસર્ગ જોડાયેલો છે તે વિશેષતાનો દ્યોતક છે, નિકૃષ્ટતાનો નહીં. જેમ કે યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય. જે યોગથી યુક્ત છે તે વિશેષ રૂપથી શુદ્ધ આત્માવાળો, વિશેષ રૂપથી જીતેલા અંતઃકરણવાળો વગેરે વિશેષતાના જ દ્યોતક છે. આ જ રીતે ગીતામાં સ્થળે સ્થળે વીનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે વિશેષ પૂર્ણતાનો દ્યોતક છે. આ જ રીતે વિકર્મ પણ વિશિષ્ટ કર્મનું દ્યોતક છે, જેની પ્રાપ્તિ પછી મહાપુરુષ દ્વારા જે શુભાશુભ સંસ્કાર ઊભા નથી કરતું. અત્યારે તમે વિકર્મ જોયું, કર્મ અને અકર્મ રહ્યા, જેને હવે પછીના શ્લોકમાં સમજવાનો પ્રયાસ કરીએ. જો અહીં કર્મ અકર્મના વિભાજન ન સમજી શક્યા તો ક્યારેય સમજી શકીશું નહીં. કર્મણ્ય કર્મયઃ પશ્યેદ અકર્મણિ ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્તઃ કૃત્સ્ન કર્મકૃત. જે પુરુષ કર્મમાં અકર્મ જુએ, કર્મનો અર્થ આરાધના અર્થાત આરાધના કરે, અને એ પણ સમજે કે કરવાવાળો હું નથી, પરંતુ ગુણોની અવસ્થા જ ચિંતનમાં આપણને નિયુક્ત કરે છે, હું ઈષ્ટ દ્વારા સંચાલિત છું એવું જુએ, અને જ્યારે આ રીતે અકર્મ જોવાની ક્ષમતા આવી જાય અને ધારાવાહિક રૂપથી કર્મ થતા રહે, ત્યારે સમજવું જોઈએ કે કર્મ ઉચિત દિશામાં થઈ રહ્યા છે. તે જ પુરુષ મનુષ્યોમાં બુદ્ધિમાન છે,
મનુષ્યોમાં યોગી છે, યોગથી યુક્ત બુદ્ધિવાળો છે અને સંપૂર્ણ કર્મોનો કર્તા છે. તેના દ્વારા કર્મ કરવામાં લેશ માત્ર પણ ત્રુટિ રહી જતી નથી. સારાંશ એ છે કે આરાધના જ કર્મ છે. તે કર્મને કરીએ અને કરતી વખતે અકર્મને જોઈએ કે હું તો યંત્ર માત્ર છું, કરાવવા વાળો ઈષ્ટ છે અને હું ગુણોથી ઉત્પન્ન અવસ્થા પ્રમાણે જ પ્રયત્ન કરી શકું છું. જ્યારે અકર્મની આ ક્ષમતા આવી જાય અને ધારાવાહિક કર્મો થતા રહે ત્યારે જ પરમ કલ્યાણની સ્થિતિ અપાવનારા કર્મ થઈ જાય છે. પૂજ્ય મહારાજજી કહેતા હતા કે જ્યાં સુધી ઈષ્ટ રથી ન હોય, રોકટોક ન કરવા લાગે, ત્યાં સુધી ઉચિત માત્રામાં સાધનાની શરૂઆત જ નથી થતી. આની પહેલા જે કંઈ કરવામાં આવે છે કર્મના પ્રવેશના પ્રયાસથી અધિક કંઈ જ નથી. હળનો બધો જ ભાર બળદની કાંધ ઉપર જ હોય છે, છતાં પણ ખેતરની વાવણી એ હળ ચલાવનારની દેન છે. ઠીક એ જ રીતે સાધનનો બધો ભાર સાધક ઉપર જ રહે છે, પરંતુ વાસ્તવિક સાધક તો ઈષ્ટ છે, જે એની પાછળ લાગેલો છે, જે તેનું માર્ગદર્શન કરે છે. જ્યાં સુધી ઈષ્ટ નિર્ણય ન આપે ત્યાં સુધી તમે સમજી નહીં શકો કે આપણાથી થયું છે શું. આપણે પ્રકૃતિમાં ભટકી રહ્યા છીએ કે પરમાત્મામાં. આ રીતે ઈષ્ટના નિર્દેશનમાં જે સાધક આ આત્મિક માર્ગ ઉપર ચાલવા તત્પર છે, પોતાને અકર્તા સમજીને એક ધારું કર્મ કરે છે, તે જ બુદ્ધિમાન છે, તેનું જ જ્ઞાન યથાર્થ છે, તે જ યોગી છે. જિજ્ઞાસા સ્વાભાવિક છે કે કર્મ કરતા જ રહીશું કે ક્યારેક કર્મોમાંથી છુટકારો પણ મળશે. આ વિશે યોગેશ્વર કહે છે, શ્રી કૃષ્ણના કહેવા અનુસાર જે કંઈ કરવામાં આવે છે તે કર્મ નથી. કર્મ તો એક નિર્ધારિત કરેલી ક્રિયા છે. નિયતમ કૃ કર્મત્વમ. અર્જુન, તું નિર્ધારિત કર્મ કર. નિર્ધારિત કર્મ શું છે? ત્યારે બતાવ્યું, યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન. યજ્ઞને કાર્યરૂપ આપવું એ જ કર્મ છે. તો આના સિવાય જે કંઈ કરવામાં આવે છે એ શું કર્મ નથી? શ્રી કૃષ્ણ કહે છે, અન્યત્ર લોકોયમ કર્મબંધન. આ યજ્ઞને કાર્યરૂપ આપ્યા સિવાય જે કંઈ કરવામાં આવે તે આ લોકનું બંધન છે, નહીં કે કર્મ. તદર્થમ કર્મ. અર્જુન, તે યજ્ઞની પૂર્તિ માટે સારી રીતે આચરણ કર. અને જ્યારે યજ્ઞનું સ્વરૂપ બતાવ્યું તો તે શુદ્ધ રૂપથી આરાધનાની એક વિધિ વિશેષ છે, જે તે આરાધ્ય દેવ સુધી પહોંચાડીને તેમાં લીન કરી દે છે. આ યજ્ઞમાં ઇન્દ્રિયોનું દમન, મનનું શમન, દૈવી સંપત્તિનું ઉપાર્જન વગેરે દર્શાવતા અંતમાં કહ્યું, ઘણા યોગી પાન અને અપાનની ગતિનો નિરોધ કરીને પ્રાણાયામ પરાયણ થઈ જાય છે. જ્યાં ન અંદરથી સંકલ્પ ઉઠે છે, ન બાહ્ય વાતાવરણનો સંકલ્પ મનમાં પ્રવેશે છે. આવી સ્થિતિમાં ચિત્તનો સર્વથા નિરોધ અને નિરુદ્ધ ચિત્તના પણ વિલયકાળમાં તે પુરુષ યાંતિ બ્રહ્મ સનાતનમ, શાશ્વત સનાતન બ્રહ્મમાં પ્રવેશ મેળવે છે. આ બધું યજ્ઞ છે, જેને કાર્યરૂપ આપવાનું નામ કર્મ છે. માટે કર્મનો શુદ્ધ અર્થ છે આરાધના. કર્મનો અર્થ છે ભજન. કર્મનો અર્થ છે યોગ સાધનાને સારી રીતે સંપાદિત કરવી. એનું વિશદ વર્ણન આ અધ્યાયમાં આગળ આવે છે. અહીં કર્મ અને કર્મનું માત્ર વિભાજન કરવામાં આવ્યું, જેથી કર્મ કરતી વખતે તેને ઉચિત દિશા આપી શકાય અને તેની ઉપર ચાલી શકાય. યસ્ય સર્વે સમારંભાઃ કામસંકલ્પવર્જિતાઃ જ્ઞાનાગ્નિદગ્ધકર્માણં તમાહુઃ પંડિતં બુધાઃ. અર્જુન, યસ્ય સર્વે સમારંભા, જે પુરુષ દ્વારા સંપૂર્ણતાથી પ્રારંભ કરાયેલી ક્રિયા, જેને પાછલા શ્લોકમાં કહ્યું કે અકર્મ જોવાની ક્ષમતા આવી જવાથી કર્મમાં પ્રવૃત્ત રહેવાવાળો પુરુષ સંપૂર્ણ કર્મોનો કરનારો છે. કરવામાં લેશ માત્ર પણ ત્રુટિ નથી. કામ સંકલ્પ વર્જિતા, ક્રમશઃ ઉત્થાન થતા
એટલી સૂક્ષ્મ બની ગઈ કે વાસના અને મનના સંકલ્પ વિકલ્પથી ઉપર ઉઠી ગઈ. કામના અને સંકલ્પોનો નિરોધ થવો એ મનની વિજેતાવસ્થા છે. માટે કર્મ કોઈ એવી વસ્તુ છે જે આ મનને કામના અને સંકલ્પ વિકલ્પથી ઉપર લઈ જાય છે. તે સમયે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, અંતિમ સંકલ્પ પણ શાંત થવાની સાથે જેને આપણે જાણતા નથી, જેને જાણવા માટે આપણે ઈચ્છુક હતા, તે પરમાત્માનો પ્રત્યક્ષ પરિચય થઈ જાય છે. ક્રિયાત્મક માર્ગે ચાલીને પરમાત્માનો પ્રત્યક્ષ પરિચય થવો એનું નામ જ જ્ઞાન છે. એ જ્ઞાનની સાથે દગ્ધ કર્માણમ, કર્મ સદાને માટે દગ્ધ થઈ જાય છે. પામવું હતું તે પામી લીધું. આગળ કોઈ સત્તા નથી જેની શોધ કરીએ. તેથી કર્મ કરીને શોધે પણ કોને? તે જ્ઞાન સાથે કર્મની જરૂરિયાત સમાપ્ત થઈ જાય છે. આવી સ્થિતિવાળાને બોધ સ્વરૂપ મહાપુરુષોએ પંડિત કહીને નવાજ્યા છે. તેમનું જ્ઞાન સંપૂર્ણ છે. આવી સ્થિતિવાળા મહાપુરુષ શું કરતા હોય, કઈ રીતે રહેતા હોય, તેમની રહેણી કરણી પર પ્રકાશ પાડે છે. त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः. હે અર્જુન, તે પુરુષ સાંસારિક આશ્રયથી રહિત થઈને નિત્ય વસ્તુ પરમાત્મામાં જ તૃપ્ત રહીને કર્મોના ફળ પરમાત્માની આસક્તિને પણ ત્યાગીને, કારણ કે પરમાત્મા પણ હવે તેનાથી ભિન્ન નથી, કર્મમાં સારી રીતે લાગેલો રહેતો હોવા છતાં કંઈ કરતો નથી. निराशीर्यत चित्तात्मा त्यक्त सर्व परिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्. જેણે અંતઃકરણ અને શરીરને જીતી લીધું છે, ભોગની સંપૂર્ણ સામગ્રીનો જેણે ત્યાગ કર્યો છે, આવા આશારહિત પુરુષનું શરીર માત્ર કર્મ કરતું દેખાય છે. હકીકતમાં તે કશુંય કરતો કારવતો નથી, માટે પાપને નથી પામતો. તે પૂર્ણત્વને પામ્યો છે, માટે તેને આવાગમન નથી રહેતું. यदृच्छालाभ संतुष्टो द्वन्द्वातीतो विमत्सरः समः सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते. પોતાની મેળે જે જે કંઈ પ્રાપ્ત થાય તેમાં જ સંતોષ પામનારો, સુખ દુઃખ, રાગ દ્વેષ અને હર્ષ શોકાદિ દ્વંદ્વોથી પર, વિમત્સરઃ ઈર્ષ્યા રહિત તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સંભાવવાળો પુરુષ કર્મો કરીને પણ બંધાતો નથી. સિદ્ધિ અર્થાત જેને પામવાનું હતું તે હવે અલગ નથી અને તે કદી અલગ પણ નથી થવાનો, માટે અસિદ્ધિનો પણ ભય નથી. આ રીતે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભાવવાળો પુરુષ કર્મ કરીને પણ બંધાતો નથી. તે કયું કર્મ કરે છે? તે જ નિયત કર્મ, યજ્ઞની પ્રક્રિયા. આનું જ પુનરાવર્તન કરતા ભગવાન કહે છે, गत संगस्य मुक्तस्य ज्ञानावस्थित चेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते. હે અર્જુન, યજ્ઞાયાચરતઃ કર્મ, યજ્ઞનું આચરણ જ કર્મ છે અને સાક્ષાત્કારનું નામ જ જ્ઞાન છે. આ યજ્ઞનું આચરણ કરીને સાક્ષાત્કારની સાથે જ્ઞાનમાં સ્થિત સંગદોષ અને આસક્તિથી રહિત મુક્ત પુરુષના સંપૂર્ણ કર્મ સારી રીતે વિલીન થઈ જાય છે.
તે કર્મ કોઈ પરિણામ ઉત્પન્ન નથી કરી શકતા, કારણ કે કર્મોના ફળ એવા પરમાત્મા તેનાથી ભિન્ન નથી રહી ગયા. હવે ફળમાં કયા ફળ લાગશે? આ માટે તે મુક્ત પુરુષોને પોતાને માટે કર્મ કરવાની જરૂરિયાત સમાપ્ત થઈ જાય છે. છતાં પણ લોક સંગ્રહ માટે તેઓ કર્મ કરે જ છે, અને કરતા છતાં પણ તેઓ કર્મોથી લિપ્ત થતા નથી. તેઓ કર્મ કરે જ છે, છતાં લિપ્ત કેમ નથી થતા? આ વિશે શ્રી કૃષ્ણ કહે છે, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આવા મુક્ત પુરુષનું સમર્પણ બ્રહ્મ છે, હવિ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ જ છે. અર્થાત બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપી કર્તા દ્વારા જે હવન કરવામાં આવે છે તે પણ બ્રહ્મ છે. બ્રહ્મ કર્મ સમાધિના, જેના કર્મ બ્રહ્મને સ્પર્શ કરીને સમાધિસ્થ થઈ ગયા, તેમાં વિલય થઈ ગયા, એવા મહાપુરુષ માટે જે પ્રાપ્ત થવા યોગ્ય છે તે પણ બ્રહ્મ જ છે. તે કરતો કરાવતો કશું નથી, માત્ર લોક સંગ્રહ માટે કર્મમાં વર્તે છે. આ તો પ્રાપ્તિવાળા સિદ્ધ મહાપુરુષના લક્ષણ છે. પરંતુ કર્મમાં પ્રવેશ લેનાર પ્રારંભિક સાધક કયો યજ્ઞ કરે છે? પાછલા અધ્યાયમાં શ્રી કૃષ્ણએ કહ્યું હતું, અર્જુન કર્મ કર. કયું કર્મ? તેમણે કહ્યું, નિયત કર્મ, નિર્ધારિત કરેલા કર્મને કર. નિર્ધારિત કર્મ કયું છે? તો યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ. હે અર્જુન, યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. આ યજ્ઞ સિવાય બીજે જે કંઈ કરવામાં આવે તે આ લોકનું જ બંધન છે, નહીં કે કર્મ. કર્મ તો સંસાર બંધનથી મોક્ષ અપાવે છે. માટે તદર્થમ કર્મ કૌંતેય મુક્તસ્યમ સમાચર. તે યજ્ઞની પૂર્તિ માટે સંગ દોષથી અલગ રહીને સારી રીતે યજ્ઞનું આચરણ કર. અહીં એક નવીન પ્રશ્ન યોગેશ્વરે કર્યો કે તે યજ્ઞ શું છે જેને કરીએ અને કર્મ અમારાથી પાર પડે? તેમણે કર્મની વિશેષતાઓ ઉપર ભાર મૂક્યો અને જણાવ્યું કે યજ્ઞ ક્યાંથી આવ્યો, યજ્ઞ શું આપે છે, તેની વિશેષતાઓનું ચિત્રણ કર્યું. પરંતુ હજી સુધી એ નથી બતાવ્યું કે યજ્ઞ શું છે. હવે અહીં એ યજ્ઞને સ્પષ્ટ કરે છે. દૈવમેવાપરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞમ યજ્ઞેનૈવોપજુહ્વતિ. આગળના શ્લોકમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ પરમાત્મ સ્થિત મહાપુરુષના યજ્ઞનું નિરૂપણ કર્યું હતું. પરંતુ બીજા યોગી જે અત્યારે એ તત્વમાં સ્થિર નથી થયા, ક્રિયામાં પ્રવેશ કરવાના છે, તે પ્રારંભ ક્યાંથી કરે? આ વિશે કહે છે કે બીજા યોગી દૈવમ યજ્ઞમ અર્થાત દૈવી સંપદને પોતાના હૃદયમાં બળવતી બનાવે છે. બ્રહ્માનો નિર્દેશ હતો કે આ યજ્ઞ દ્વારા તમે લોકો દેવતાઓની ઉન્નતિ કરો. જેમ જેમ હૃદય દેશમાં દૈવી સંપદ ભેગી થશે તે જ તમારી પ્રગતિ હશે, અને ક્રમશઃ પરસ્પર ઉન્નતિ કરીને પરમ શ્રેયને પ્રાપ્ત કરો. દૈવી સંપદને હૃદય દેશમાં બળવાન બનાવવી એ પ્રારંભિક શ્રેણીના યોગીઓનો યજ્ઞ છે. આ દૈવી સંપદ અધ્યાય 16ના આરંભમાં 3 શ્લોકોમાં વર્ણવેલી છે. તે છે તો સૌમાં માત્ર મહત્વપૂર્ણ કર્તવ્ય સમજીને એને જાગૃત કરવામાં આવે, તેમાં જ લાગી રહેવામાં આવે. આનો જ સંકેત કરતા યોગેશ્વરે કહ્યું કે હે અર્જુન, તું શોક ન કર, કારણ કે તું દૈવી સંપદને પામેલો છે. તું મારામાં નિવાસ કરીશ, મારા જ શાશ્વત રૂપને પ્રાપ્ત કરીશ. કારણ કે
આ દૈવી સંપદ પરમ કલ્યાણ માટે જ છે અને આનાથી વિપરીત આસુરી સંપદ નીચ અને અધમ યોનિઓનું કારણ છે. આ જ આસુરી સંપદનું હવન થવા લાગે છે, માટે આ યજ્ઞ છે અને અહીંથી જ યજ્ઞનો પ્રારંભ થાય છે. બીજા યોગી બ્રહ્માજ્ઞો પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ અગ્નિમાં યજ્ઞ દ્વારા જ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. શ્રી કૃષ્ણએ આગળ બતાવ્યું કે આ શરીરમાં અધિયજ્ઞ હું છું. યજ્ઞોના અધિષ્ઠાતા અર્થાત યજ્ઞ જેમાં વિલય થાય છે તે પુરુષ હું છું. શ્રી કૃષ્ણ એક યોગી હતા, સદ્ગુરુ હતા. આ રીતે બીજા યોગીઓ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ અર્થાત યજ્ઞ સ્વરૂપને ઉદ્દેશીને યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. સારાંશ એ છે કે સદ્ગુરુના સ્વરૂપનું ધ્યાન કરે છે. श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति. અન્ય યોગીજન શ્રોત્રાદિક એટલે કે શ્રોત્ર, નેત્ર, ત્વચા, જીભ, નાસિકા વગેરે બધી જ ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હવન કરે છે. અર્થાત ઇન્દ્રિયોને વિષયોથી સમેટીને સંયત કરી લે છે. અહીં જ્વાળાઓ સળગતી નથી. અગ્નિમાં નાખવાથી દરેક વસ્તુ જેમ ભસ્મીભૂત થઈ જાય છે, તે જ પ્રકારે સંયમ એક અગ્નિ છે જે ઇન્દ્રિયોના સંપૂર્ણ બહિર્મુખી પ્રવાહને દગ્ધ કરી દે છે. બીજા યોગી શબ્દાદિક એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે વિષયોને ઇન્દ્રિય રૂપ અગ્નિમાં હવન કરી દે છે. અર્થાત એમનો આશય બદલીને સાધનાપરક બનાવી દે છે. સાધકે સંસારમાં રહીને જ ભજન કરવું પડે છે. સાંસારિક લોકોના સારા નરસા શબ્દો તેને અથડાય છે. વિષયોત્તેજક શબ્દોને સાંભળતા જ સાધક તેમના આશયને યોગ, વૈરાગ્ય સહાયક, વૈરાગ્યોત્તેજક ભાવોને બદલીને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હવન કરી દે છે. જેમ કે અર્જુન એકવાર પોતાના ચિંતનમાં હતો. અકસ્માત એના કર્ણ પ્રદેશમાં સંગીત લહરીનો જડકાર થયો. તેણે માથું ઊંચકીને જોયું તો ઉર્વશી ઊભી હતી, જે એક નૃત્યાંગના હતી. સૌ એના રૂપ ઉપર વારી જઈને મુગ્ધ થઈ ઝૂમી ઉઠ્યા હતા. પરંતુ અર્જુને તેને સ્નેહપૂર્ણ દ્રષ્ટિથી માતા સમાન જોઈ. તે શબ્દરૂપે આવેલા વિકાર વિલીન થઈ ગયા, ઇન્દ્રિયોના અંતરાલમાં જ સમાઈ ગયા. અહીં ઇન્દ્રિયો જ અગ્નિ છે. અગ્નિમાં હોમેલી વસ્તુ જેમ ભસ્મીભૂત થઈ જાય છે, તે જ રીતે ઉદ્દેશ, ભાવ બદલીને ઈષ્ટને અનુકૂળ ઢાળી દેવાથી વિષયોત્તેજક રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ પણ ભસ્મ થઈ જાય છે. સાધક ઉપર કોઈ ખરાબ અસર પાડી શકતા નથી. સાધક તે શબ્દોમાં રુચિ નથી લેતો, તેને ગ્રહણ નથી કરતો. આ શ્લોકમાં અપરે, અન્યે શબ્દો એક જ સાધકની ઊંચી નીચી અવસ્થાઓ છે. એક જ યજ્ઞકર્તાનો ઊંચો નીચો સ્તર છે, નહીં કે અપરે કહેવાથી કોઈ અલગ અલગ યજ્ઞ. सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते. અત્યાર સુધી યોગેશ્વરે જે યજ્ઞની ચર્ચા કરી તેમાં ક્રમશઃ દૈવી સંપદની કમાણી કરવામાં આવે છે. ઇન્દ્રિયોની સંપૂર્ણ ચેષ્ટાઓનો સંયમ કરવામાં આવે છે. બળપૂર્વક વિષયોત્તેજક શબ્દાદિ સાધક સામે આવતા તેમનો આશય, ભાવ બદલીને તેમાંથી બચી શકાય છે. આથી ઉન્નત અવસ્થા થવાથી બીજા યોગીજન
સંપૂર્ણ ઇન્દ્રિયોની ચેષ્ટાઓ તથા પ્રાણના વ્યાપારને સાક્ષાત્કાર સહિત જ્ઞાનથી પ્રકાશિત પરમાત્મા સ્થિત રૂપી યોગાગ્નિમાં હવન કરે છે. જ્યારે સંયમની પકડ આત્મા સાથે તદ્રુપ થઈ જાય છે, પ્રાણ અને ઇન્દ્રિયોનો વ્યાપાર શાંત થઈ જાય છે, તે સમયે વિષયોને ઉત્તેજિત કરનારી અને ઇષ્ટમાં પ્રવૃત્તિ કરાવનારી બંને ધારાઓ આત્મસાત થઈ જાય છે. પરમાત્મામાં સ્થિતિ મળી જાય છે, યજ્ઞનું પરિણામ આવે છે, અને આ છે યજ્ઞની પરાકાષ્ઠા. જે આત્માને પામવો હતો તેમાં જ સ્થિરતા આવી ગઈ તો બાકી શું રહ્યું? યોગેશ્વર શ્રી કૃષ્ણ પુનઃ યજ્ઞને વધુ સારી રીતે સમજાવે છે. દ્રવ્યયજ્ઞાસ્તપો યજ્ઞા યોગયજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ચ યતયઃ સંશિતવ્રતા. અનેક લોકો દ્રવ્ય યજ્ઞ કરે છે, અર્થાત આત્મપથમાં મહાપુરુષોની સેવામાં પત્રપુષ્પ અર્પણ કરે છે. તે સમર્પણની સાથે મહાપુરુષોની સેવામાં દ્રવ્ય વાપરે છે. શ્રી કૃષ્ણ આગળ જતા કહે છે કે ભક્તિભાવથી પત્ર પુષ્પ, ફળ, જળ જે કંઈ મને આપે છે એને હું આરોગું છું અને તેનું પરમ કલ્યાણ કરું છું. આ પણ યજ્ઞ જ છે. દરેક આત્માની સેવા કરવી, માર્ગ ભૂલેલાને આત્મપથ ઉપર લાવવો દ્રવ્ય યજ્ઞ છે, કારણ કે પ્રાકૃતિક સંસ્કારોને તે બાળવાને સમર્થ છે. આ રીતે કેટલાક પુરુષ તપોયજ્ઞ સ્વધર્મ પાલનમાં ઇન્દ્રિયોને તપાવે છે, અર્થાત સ્વભાવથી ઉત્પન્ન ક્ષમતા મુજબ યજ્ઞની નિમ્ન અને ઉન્નત અવસ્થાઓ વચ્ચે તપે છે. આ માર્ગની અલ્પ જાણકારી હોવાથી પહેલી શ્રેણીનો સાધક શુદ્ર પરિચર્યા દ્વારા, વૈશ્ય દૈવી સંપદના સંગ્રહ દ્વારા, ક્ષત્રિય કામ ક્રોધાદિના ઉન્મૂલન દ્વારા અને બ્રાહ્મણ બ્રહ્મમાં પ્રવેશની યોગ્યતાના સ્તરથી ઇન્દ્રિયોને તપાવે છે. આ સૌને એક સરખો પરિશ્રમ કરવો પડે છે. હકીકતમાં યજ્ઞ એક જ છે. અવસ્થા મુજબ ઊંચી નીચી શ્રેણીઓ પસાર થતી જાય છે. પૂજ્ય મહારાજજી કહેતા કે મન સહિત ઇન્દ્રિયોને અને શરીરને લક્ષ્યને અનુરૂપ તપાવવું એ જ તપ છે. મન ઇન્દ્રિયો લક્ષ્યથી દૂર ભાગશે એમને સમેટીને ત્યાં જ લગાવો. અનેક પુરુષ યોગ યજ્ઞનું આચરણ કરે છે. પ્રકૃતિમાં ભટકતા આત્માનું પ્રકૃતિથી પર એવા આત્મા સાથેના મિલનનું નામ જ યોગ છે. યોગની પરિભાષા અધ્યાય 6 જોવા યોગ્ય છે. સામાન્ય રીતે બે વસ્તુઓના મિલનને યોગ કહેવાય છે. કાગળ જોડે કલમ મળી જાય, થાળી અને મેજ મળે તો શું યોગ થયો કહેવાય? ના, આ તો પંચભૂતોથી બનેલા પદાર્થ છે. તે એક જ છે. બે ક્યાં છે? બે તો પ્રકૃતિ અને પુરુષ છે. પ્રકૃતિમાં સ્થિત આત્મા પોતાના જ શાશ્વત રૂપ પરમાત્મામાં પ્રવેશ પામે છે તો પ્રકૃતિ પુરુષમાં વિલીન થઈ જાય છે. આ જ યોગ છે. માટે અનેક પુરુષ આ મિલનમાં સહાયક તેવા શમ, દમ વગેરે નિયમોનું સારી પેઠે આચરણ કરે છે. યોગ યજ્ઞ કરનારા તથા અહિંસાદી તીક્ષ્ણ વ્રતોથી જોડાયેલા પ્રયત્નશીલ પુરુષ સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ પોતાનું જ અધ્યયન, સ્વરૂપનું અધ્યયન કરનારા જ્ઞાન યજ્ઞના કર્તા છે. અહીં યોગના અંગો એટલે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ આદિનો અહિંસાદી ઉગ્ર વ્રતોથી નિર્દેશ કરવામાં આવ્યો છે. ઘણા લોકો સ્વાધ્યાય કરે છે. પુસ્તકનું વાંચન તો સ્વાધ્યાયનો પ્રથમ સ્તર માત્ર છે. વિશુદ્ધ સ્વાધ્યાય છે. સ્વયંનું અધ્યયન, એનાથી સ્વ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એનું પરિણામ છે જ્ઞાન અર્થાત સાક્ષાત્કાર. યજ્ઞના આગળના પગલા બતાવે છે.
अपाने जुह्वति प्राणम् प्राणे पानं तथा परे प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणा। ઘણા યોગી અપાન વાયુમાં પ્રાણવાયુનું હવન કરે છે અને એ જ રીતે પ્રાણવાયુમાં અપાન વાયુનું હવન કરે છે. આનાથી સૂક્ષ્મ અવસ્થા થતાં અન્ય યોગીજન પ્રાણ અને અપાન બંનેની ગતિને રોકીને પ્રાણાયામ પરાયણ થાય છે. જેને શ્રી કૃષ્ણ પ્રાણ અપાન કહે છે એને જ મહાત્મા બુદ્ધ અનાપાન કહે છે. અને તેમણે શ્વાસ ઉચ્છ્વાસ પણ કહેલ છે. જે શ્વાસ તમે અંદર લો છો તે પ્રાણ અને જે શ્વાસ તમે બહાર કાઢો છો તે અપાન છે. યોગીઓની અનુભૂતિ છે કે તમે શ્વાસની સાથે બાહ્ય વાયુમંડળના સંકલ્પ પણ ગ્રહણ કરો છો અને પ્રશ્વાસમાં આ જ રીતે આંતરિક સારા નરસા ચિંતનની લહેર ફેંકતા રહો છો. બાહ્ય કોઈ સંકલ્પને ગ્રહણ ન કરવો તે પ્રાણનો હવન છે તથા અંદરના સંકલ્પને ઉઠવા જ ન દેવો એ અપાનનો હવન છે. ન અંદરથી કોઈ સંકલ્પની સ્ફૂર્ણા થાય અને ન બહારની દુનિયામાં ચાલી રહેલું ચિંતન અંદર કોઈ ક્ષોભ ઉત્પન્ન કરી શકે. આ રીતે પ્રાણ અને અપાન બંનેની ગતિ સમ થઈ જવાથી પ્રાણોનો યામ અર્થાત નિરોધ થઈ જાય છે. આ જ પ્રાણાયામ છે. આ મનની વિજિતાવસ્થા છે. પ્રાણનું રોકાવું કે મનનું રોકાવું એક જ વાત છે. પ્રત્યેક મહાપુરુષે આ પ્રકરણ લીધું છે. વેદોમાં આનો ઉલ્લેખ છે. ચત્વારિક વાક પારમિતા પદાની. આને જ પૂજ્ય મહારાજજી વારંવાર કહેતા, અરે એક નામને 4 શ્રેણીમાં જપી શકાય છે: વૈખરી, મધ્યમાં, પશ્યંતી અને પરા. વૈખરી એને કહે છે જે બોલીને વ્યક્ત થાય. નામનું એ રીતે ઉચ્ચારણ થાય કે તમે સાંભળો અને બહાર કોઈ બેઠું હોય એને પણ સંભળાય. મધ્યમાં અર્થાત મધ્યમ સ્વરમાં જપ, જેને માત્ર તમે જ સાંભળો, બાજુમાં બેઠેલી કોઈ વ્યક્તિને ઉચ્ચારણ ન સંભળાય. આ ઉચ્ચારણ કંઠમાંથી થાય છે. ધીરે ધીરે નામની ધૂન બની જાય છે, દોર બંધાઈ જાય. સાધના વધારે સૂક્ષ્મ થતા પશ્યંતી અર્થાત નામ દેખાવાની અવસ્થા આવી જાય છે. પછી નામ જપાતું નથી. આ જ નામ શ્વાસ સાથે એકરૂપ થઈ જાય છે. મનને દ્રષ્ટા બનાવીને ખડું કરી દો, પછી માત્ર જોતા જ રહેવાનું કે શ્વાસ શું કહે છે. શ્વાસ આવે છે ક્યારે, બહાર નીકળે છે ક્યારે, શું કહે છે. મહાપુરુષોનું કહેવું છે કે આ શ્વાસ નામ સિવાય કશું કહે જ નહીં. સાધક નામનો જપ નથી કરતો, કેવળ તેમાંથી ઉઠનારી ધૂનને સાંભળે છે. શ્વાસને માત્ર જોતો રહે છે, માટે આને પશ્યંતી કહે છે. પશ્યંતીમાં મનને દ્રષ્ટાના રૂપમાં ખડું કરવું પડે છે. પરંતુ સાધન એથી વધુ ઉન્નત થતા સાંભળવું પણ નથી પડતું. એકવાર સુરતા સધાઈ જાય પછી સ્વતઃ સંભળાવા લાગશે. જપઈ ન જપાવઈ અપનઈ સો આવઈ. ન સ્વયં જપો ન મનને સાંભળવા માટે બાધ્ય કરો. જપ ચાલતો જ રહે. આનું નામ છે અજપા. એવું નથી કે જપનો પ્રારંભ જ ન કરો અને થઈ ગયા અજપા. કોઈ જપનો પ્રારંભ જ ન કરે તો અજપા નામની કોઈ વસ્તુ તેની પાસે હોય જ નહીં. અજપાનો અર્થ છે આપણે જપીએ પરંતુ જપ આપણો સાથ ન છોડે. એકવાર સુરતા સંધાઈ જાય તો જપ પ્રવાહિત થઈ જાય અને સતત ચાલતો જ રહે. આવા સ્વાભાવિક જપનું નામ છે અજપા અને આ જ છે પરાવાણીનો જપ. આ પ્રકૃતિથી પર એ તત્વ પરમાત્મામાં પ્રવેશ અપાવે છે. આનાથી આગળ વાણીમાં કોઈ પરિવર્તન નથી. પરમનું દિગ્દર્શન કરાવી તેમાં જ વિલીન થઈ જાય છે. આથી આને પરા કહેવાય છે. પ્રસ્તુત શ્લોકમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ કેવળ શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું કહ્યું, જ્યારે તે આગળ જતા પોતે જ ઓમના જપ ઉપર ભાર મૂકે છે. ગૌતમ બુદ્ધ પણ અનાપાન સતીમાં શ્વાસ પ્રશ્વાસની જ ચર્ચા કરે છે. છેવટે તે મહાપુરુષ
શું કહેવા માંગે છે? વસ્તુત પ્રારંભમાં વૈખરી, તેનાથી મધ્યમાં અને તેનાથી પણ ઉન્નત થવાથી જપની પશ્યંતી અવસ્થામાં શ્વાસ પકડમાં આવે છે. તે સમયે જપ તો શ્વાસમાં એકરૂપ થયેલો મળશે. તો પછી શેનો જપ કરવો? પછી તો કેવળ શ્વાસને જોવાનું જ રહ્યું. માટે જ પ્રાણ અપાન માત્ર જ કહું. નામ જપો એવું નથી કહ્યું, કારણ કે કહેવાની જરૂર નથી. જો કહે છે તો ગુમરાહ થઈને નીચેની શ્રેણીમાં ચક્કર કાપતો રહેશે. મહાત્મા બુદ્ધ, ગુરુદેવ ભગવાન તથા પ્રત્યેક મહાપુરુષ જે આ માર્ગ ઉપરથી પસાર થયા છે, સૌ એક જ વાત કહે છે: વૈખરી અને મધ્યમાં નામ જપમાં પ્રવેશ માત્ર છે. પશ્યંતીથી જ નામમાં પ્રવેશ મળે છે, પર આમાં નામ ધારાવાહી થઈ જાય છે, જેનાથી જપ સાથ છોડતો નથી. મન શ્વાસ સાથે જોડાયેલ છે, જ્યારે દ્રષ્ટિ શ્વાસ ઉપર છે. શ્વાસમાં નામ ઢળી ગયું છે. અંદરથી ન તો કોઈ સંકલ્પનું ઉત્થાન છે અને ન તો બાહ્ય વાયુમંડળના સંકલ્પ અંદર પ્રવેશે છે. આ જ મન ઉપર વિજયની અવસ્થા છે. આની સાથે જ યજ્ઞનું પરિણામ બહાર આવે છે. अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः. બીજા નિયમિત આહાર કરનારા પ્રાણનો પ્રાણમાં જ હોમ કરે છે. પૂજ્ય મહારાજજી ઘણીવાર કહેતા કે યોગીનો આહાર દ્રઢ, આસન દ્રઢ અને નિદ્રા પણ દ્રઢ હોવી જોઈએ. આહાર વિહાર પર નિયંત્રણ અતિ આવશ્યક છે. એવા અનેક યોગી પ્રાણને પ્રાણમાં હવન કરી નાખે છે. શ્વાસ લેવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, પ્રશ્વાસ ઉપર ધ્યાન નથી આપતા. શ્વાસ આવ્યો તો સાંભળ્યું ઓમ, ફરી શ્વાસ આવ્યો તો ઓમ, સાંભળતા જ રહ્યા. આ રીતે યજ્ઞ દ્વારા નષ્ટ પાપવાળા આ બધા જ પુરુષ યજ્ઞના જાણકાર છે. આ બધી નિર્દિષ્ટ વિધિઓમાંથી તેઓ ગમે ત્યાંથી કરે છે, તો તે બધા જ યજ્ઞના જ્ઞાતા છે. હવે યજ્ઞનું પરિણામ બતાવે છે. यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरु सत्तम. હે કુરુશ્રેષ્ઠ અર્જુન, યજ્ઞશિષ્ટામૃત ભુજ, યજ્ઞ જેને સર્જે છે, જે અવશેષ રહે છે, તે છે અમૃત. તેની પ્રત્યક્ષ જાણકારી તે જ જ્ઞાન છે. તે જ્ઞાનામૃતને ભોગવનારા તેમજ પ્રાપ્ત કરનારા યોગીજન યાંતિ બ્રહ્મ સનાતનમ, શાશ્વત સનાતન પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. યજ્ઞ કોઈ એવી વસ્તુ છે જે પૂર્ણ થતાં જ સનાતન પરબ્રહ્મમાં પ્રવેશ અપાવે છે. યજ્ઞ ન કરીએ તો શો વાંધો છે? શ્રી કૃષ્ણ કહે છે, યજ્ઞ રહિત પુરુષને પુનઃ મનુષ્યલોક અર્થાત માનવ શરીર પણ સુલભ થતું નથી. પછી અન્ય લોક તો તેને સુખદાયી કઈ રીતે થાય? તેના માટે પશુ પક્ષીની યોનિઓ સુરક્ષિત છે, એથી વિશેષ કશું જ નહીં. માટે યજ્ઞ કરવો તે મનુષ્ય માત્ર માટે ખૂબ જરૂરી છે. एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धितान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे. આ રીતે ઉપરયુક્ત અનેક પ્રકારના યજ્ઞ વેદની વાણીમાં દર્શાવ્યા છે, બ્રહ્માના મુખેથી જ કહેવાયા છે. પ્રાપ્તિ પછી મહાપુરુષોના શરીરને પરબ્રહ્મ ધારણ કરી લે છે. બ્રહ્મથી અભિન્ન અવસ્થાવાળા તે મહાત્માઓની બુદ્ધિ
માત્ર યંત્ર જ હોય છે. એમના દ્વારા તે બ્રહ્મ જ બોલે છે. તેમની વાણીમાં આ યજ્ઞોનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ બધા યજ્ઞોને તું કર્મજાન વિદ્ધિ, કર્મથી પેદા થયેલા જાણ. આ પહેલા પણ કહેવાયેલું છે, યજ્ઞ કર્મ સમુદ્ભવ. એમને આ રીતે ક્રિયાત્મક જાણી લેવાથી હમણાં જ બતાવ્યું હતું કે યજ્ઞ કરીને જેમના પાપ નષ્ટ થઈ ગયા છે તેઓ યજ્ઞના યથાર્થ જ્ઞાતા છે. હે અર્જુન, તું વિમોક્ષ્યસે, સંસાર બંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ. યોગેશ્વરે કર્મને સ્પષ્ટ કરી દીધું. તે ક્રિયા કર્મ છે જેના વડે ઉપરયુક્ત યજ્ઞ પૂર્ણ થાય છે. હવે જો દૈવી સંપદની કમાણી, સદગુરુનું ધ્યાન, ઇન્દ્રિયોનો સંયમ, શ્વાસોનો પ્રશ્વાસમાં હવન, પ્રશ્વાસોનો શ્વાસમાં હવન, પ્રાણ અપાનની ગતિનો નિરોધ ખેતી કરવાથી, વેપાર નોકરી કે રાજનીતિ કરવાથી થતો હોય તો તેમ કરો. યજ્ઞ તો એવી ક્રિયા છે જે સમાપ્ત થતાં જ પરબ્રહ્મમાં પ્રવેશ અપાવી દે છે. બાહ્ય કોઈ પણ કાર્ય વડે તમને તત્ક્ષણ બ્રહ્મમાં પ્રવેશ મળી જતો હોય તો કરો. હકીકતમાં આ સૌ યજ્ઞ ચિંતનની અંતરક્રિયાઓ છે, આરાધનાનું ચિત્રણ છે. તેનાથી આરાધ્ય દેવ વિદિત થાય છે. યજ્ઞ એ આરાધ્ય દેવ સુધીનું અંતર કાપવાની નિર્ધારિત પ્રક્રિયા વિશેષ છે. આ યજ્ઞ શ્વાસ પ્રશ્વાસ, પ્રાણાયામ વગેરે જે ક્રિયાથી સંપન્ન થાય છે તે કાર્ય પ્રણાલીનું નામ કર્મ છે. કર્મનો શુદ્ધ અર્થ છે આરાધના, ચિંતન. ઘણીવાર લોકો કહે છે કે સંસારમાં કંઈ પણ કરવામાં આવે તે બની ગયું કર્મ. કામના રહિત થઈને કંઈ પણ કરતા રહો તો તે થઈ રહ્યો નિષ્કામ કર્મયોગ. કોઈ કહે છે કે અધિક લાભ માટે વિદેશી વસ્ત્ર વેચો છો તો તમે સકામી છો. દેશ સેવા માટે સ્વદેશી વેચો તો તે થયો નિષ્કામ કર્મયોગ. નિષ્ઠાપૂર્વક નોકરી કરવામાં આવે, લાભ હાનિની ચિંતાથી મુક્ત થઈને વેપાર કરવામાં આવે તો થઈ ગયો નિષ્કામ કર્મયોગ. જય પરાજયની ભાવનાથી મુક્ત થઈને યુદ્ધ કરો, ચૂંટણી લડો તો શું થઈ ગયા નિષ્કર્મી? મરશો તો મુક્તિ મળી જશે? હકીકતમાં આવું કશું જ નથી. યોગેશ્વર શ્રી કૃષ્ણએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ નિષ્કામ કર્મમાં નિર્ધારિત ક્રિયા એક જ છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુનંદન. અર્જુન, તું નિર્ધારિત કર્મ કર. યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. યજ્ઞ શું છે? શ્વાસ પ્રશ્વાસનો હવન, ઇન્દ્રિયોનો સંયમ, યજ્ઞ સ્વરૂપ મહાપુરુષનું ધ્યાન, પ્રાણાયામ, પ્રાણોનો નિરોધ. આ જ મનની વિજેતા અવસ્થા છે. જગત મનનો જ પ્રસાર છે. શ્રી કૃષ્ણના શબ્દોમાં ઇહૈવ તૈર્જિત સર્ગો યેષા સામ્યે સ્થિતમ મનઃ. જેનું મન સબત્વમાં સ્થિત છે એ પુરુષો દ્વારા ચરાચર જગત અહીં જીતી લેવાયું. મનનું સબત્વ અને જગતને જીતવું એ બંનેને શો સંબંધ? જો જગતને જીતી જ લીધું છે તો અટક્યું છે ક્યાં? ત્યારે કહે છે તે બ્રહ્મ નિર્દોષ અને સમ છે. આ બાજુ મન પણ નિર્દોષ અને સમત્વની સ્થિતિવાળું થઈ ગયું. તેથી તે બ્રહ્મમાં સ્થિત થઈ જાય છે. સારાંશ એ કે મનનો પ્રસાર જ જગત છે. ચરાચર જગત જ હવન સામગ્રીના રૂપમાં છે. મનનો સર્વથા નિરોધ થતાં જ જગતનો નિરોધ થઈ જાય છે. મનના નિરોધ સાથે જ યજ્ઞનું પરિણામ આવે છે. યજ્ઞ જેનું સર્જન કરે છે તે જ્ઞાનામૃતનું પાન કરનાર પુરુષ સનાતન બ્રહ્મમાં પ્રવિષ્ટ થઈ જાય છે. આ બધા યજ્ઞો બ્રહ્મસ્થિત મહાપુરુષોની વાણી દ્વારા કહેવાયેલા છે. એવું નથી કે અલગ અલગ સંપ્રદાયોના સાધક અલગ અલગ પ્રકારના યજ્ઞો કરે છે, પરંતુ બધા યજ્ઞ એક જ સાધકની ઊંચી નીચી અવસ્થાઓ છે. આ યજ્ઞો જેના વડે થવા લાગે તે ક્રિયાનું નામ કર્મ છે. આખી ગીતામાં એક પણ શ્લોક એવો નથી જે સાંસારિક કાર્યોનું સમર્થન કરતો હોય. ઘણું કરીને લોકો યજ્ઞનું નામ પડતા જ બહાર યજ્ઞવેદી બનાવી તલ જવ લઈને સ્વાહા બોલતા બોલતા હવનનો પ્રારંભ કરી દે છે. આ તો એક વંચના છે. દ્રવ્ય યજ્ઞ કંઈક બીજું જ છે. એ વિશે શ્રી કૃષ્ણએ ઘણીવાર કહ્યું છે
પરંતુ પશુ બલિ, વસ્તુ હોમવા વગેરે સાથે તેને કોઈ સંબંધ નથી. શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાનયજ્ઞ પરંતપ સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. અર્જુન, સાંસારિક દ્રવ્યોથી સિદ્ધ થનારા યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ, જેનું પરિણામ જ્ઞાન એટલે કે સાક્ષાત્કાર છે, યજ્ઞ જેનું સર્જન કરે છે, તે અમૃત તત્વને જાણવાનું નામ જ્ઞાન છે. અને એવો યજ્ઞ શ્રેયસ્કર છે, પરમ કલ્યાણકારી છે. હે પાર્થ, બધા કર્મો જ્ઞાનમાં પૂરા થઈ જાય છે. પરિસમાપ્યતે, સારી રીતે સમાપિત થઈ જાય છે. જ્ઞાન યજ્ઞની પરાકાષ્ઠા છે. એ પછી કર્મ કરવાથી ન તો કોઈ લાભ છે અને છોડી દેવાથી એ મહાપુરુષને ન તો કોઈ નુકસાન છે. આ રીતે ભૌતિક દ્રવ્યોથી થનારા યજ્ઞ પણ યજ્ઞ છે, પરંતુ એ યજ્ઞની તુલનામાં જેનું પરિણામ સાક્ષાત્કાર છે તે જ્ઞાન યજ્ઞની અપેક્ષા ખૂબ ઓછી છે. તમે કરોડોનું હવન કરો, સેંકડો યજ્ઞવેદી બનાવો, સન્માર્ગે દ્રવ્ય ખર્ચ કરો, સાધુ સંત મહાપુરુષોની સેવામાં દ્રવ્ય વાપરો, પરંતુ તે જ્ઞાન યજ્ઞની અપેક્ષાએ અલ્પ છે. વાસ્તવમાં શ્રી કૃષ્ણએ હમણાં જ બતાવી દીધું છે તેમ યજ્ઞ શ્વાસ પ્રશ્વાસનો છે, ઇન્દ્રિયના સંયમનો છે, મનના નિરોધનો છે. આ યજ્ઞને પ્રાપ્ત ક્યાંથી કરી શકાય? તેનો વિધિ ક્યાંથી શીખવા મળે? મંદિરો, મસ્જિદો, દેવળોમાંથી મળશે કે પુસ્તકોમાંથી? તીર્થયાત્રાઓમાંથી મળશે કે સ્નાન કરવાથી? શ્રી કૃષ્ણ કહે છે, ના, તેનો એક જ સ્ત્રોત છે, તત્વસ્થિત મહાપુરુષ. જેમ કે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. માટે અર્જુન, તું તત્વદર્શી મહાપુરુષ પાસે જઈને સારી પેઠે પ્રણત બનીને, દંડવત પ્રણામ કરીને, અહંકાર ત્યાગીને, શરણે જઈને, સારી રીતે સેવા કરીને, નિષ્કપટ ભાવથી પ્રશ્ન કરીને તું આ જ્ઞાનને જાણ. તે તત્વને જાણનાર જ્ઞાનીજનો તને તે જ્ઞાનનો ઉપદેશ કરશે, સાધના પથ ઉપર ચલાવશે. સમર્પિત ભાવથી સેવા કરવાથી જ આ જ્ઞાનને શીખવાની ક્ષમતા આવે છે. તત્વદર્શી મહાપુરુષ પરમ તત્વ પરમાત્માનું પ્રત્યક્ષ દિગ્દર્શન કરનારા છે. તે યજ્ઞના વિધિ વિશેષના જ્ઞાતા છે અને તે જ તમને પણ શીખવશે. જો અન્ય યજ્ઞ હોત તો જ્ઞાની તત્વદર્શીની શી આવશ્યકતા હતી? અર્જુન તો સ્વયં ભગવાનની સામે જ ઊભો હતો. ભગવાન તેને તત્વદર્શી પાસે કેમ મોકલે છે? હકીકતમાં શ્રી કૃષ્ણ એક યોગી હતા. તેમનો આશય એ છે કે આજે તો અનુરાગી અર્જુન મારી સમક્ષ ઉપસ્થિત છે, ભવિષ્યમાં અનુરાગીઓને ક્યાંક ભ્રમ ન થઈ જાય કે શ્રી કૃષ્ણ તો ચાલ્યા ગયા, હવે કોને શરણે જઈએ. માટે એમણે સ્પષ્ટ કર્યું કે તત્વદર્શી પાસે જાઓ, તે જ્ઞાનીજન જ તને ઉપદેશ આપશે. અને યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસી પાંડવ યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી. તે જ્ઞાનને તેમના દ્વારા સારી રીતે સમજીને તું ફરી પાછો મોહને પ્રાપ્ત નહીં થાય. એમણે આપેલા જ્ઞાનથી તે પ્રમાણે ચાલતા તું પોતાના આત્મામાં જ સંપૂર્ણ ભૂતોને જોઈશ, અર્થાત બધા જ પ્રાણીઓમાં આ જ આત્માને વ્યાપેલો જોઈશ. જ્યારે સર્વત્ર એક જ આત્મા વ્યાપેલો છે તે જોવાની ક્ષમતા આવી જશે પછી તું મારામાં પ્રવેશ કરીશ. માટે એ પરમાત્માને પામવાનું સાધન
તત્વસ્થિત મહાપુરુષ દ્વારા જ છે. જ્ઞાનની બાબતમાં, ધર્મ અને શાશ્વત સત્યની બાબતમાં શ્રી કૃષ્ણ પ્રમાણે કોઈ તત્વદર્શીને જ પૂછવાનું વિધાન છે. અપિ ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સંતરિષ્યસી. હે અર્જુન, જો તું સર્વ પાપીઓ કરતા પણ વધુ પાપ કરનારો હોય તો પણ જ્ઞાનરૂપી નૌકા દ્વારા બધા જ પાપોને નિસંદેહ સારી રીતે તરી જઈશ. એનો આશય તમે એવો ન કરતા કે વધુમાં વધુ પાપ કરીને પણ ક્યારેક તરી જવાય. શ્રી કૃષ્ણનો આશય માત્ર આ જ છે કે ક્યાંક તમે ભ્રમમાં ન રહો કે અમે તો પાપી છીએ, અમે પાર નહીં ઉતરીએ. એવો કોઈ અર્થ કાઢી ન બેસો. માટે શ્રી કૃષ્ણ પ્રોત્સાહન અને આશ્વાસન આપે છે કે બધા પાપીઓના પાપોના સમૂહ કરતા પણ અધિક પાપ કરનારા હો તો પણ તત્વદર્શીઓ પાસેથી મળેલી જ્ઞાનરૂપી નૌકા દ્વારા હે અર્જુન, તું નિસંદેહ સંપૂર્ણ પાપોથી સારી રીતે ઉગરી જઈશ. એ કેવી રીતે? યથૈધાંસી સમિદ્ધોગ્નિઃ ભસ્મસાત કુરુતેર્જુન જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા. હે અર્જુન, જે રીતે પ્રજ્વલિત અગ્નિ ઈંધણને ભસ્મ કરી દે છે, ઠીક એ જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. જ્યાં યજ્ઞમાં પ્રવેશ મળે એવી આ યજ્ઞની પ્રવેશિકા નથી, પરંતુ આ જ્ઞાન અર્થાત સાક્ષાત્કારની પરાકાષ્ઠાનું ચિત્રણ છે. એમાં પ્રથમ વિજાતીય કર્મ ભસ્મ થાય છે અને પછી પ્રાપ્તિની સાથે ચિંતન કર્મ પણ એમાં વિલય થઈ જાય છે. જે પામવાનું હતું એ તો પામી લીધું, હવે આગળ ચિંતન કરી કોને શોધીએ? આવા સાક્ષાત્કારી જ્ઞાની સંપૂર્ણ શુભાશુભ કર્મોનો અંત લાવી દેશે. તે સાક્ષાત્કાર ક્યાં થશે? બહાર થશે કે અંદર? આ વિશે ભગવાન કહે છે, નહિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધઃ કાલેનાત્મનિ વિંદતિ. આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર નિસંદેહ અન્ય કંઈ જ નથી. એ જ્ઞાન સાક્ષાત્કારનો તું પોતે, બીજો નહીં. યોગની પરિપક્વ અવસ્થામાં, આરંભમાં નહીં, પોતાના આત્માની અંતર્ગત હૃદય દેશમાં જ અનુભવ કરીશ, બહાર નહીં. આ જ્ઞાન માટે યોગ્યતા અપેક્ષિત છે. યોગેશ્વરના શબ્દોમાં, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. શ્રદ્ધાવાન, તત્પર તથા સંયતેન્દ્રિય પુરુષ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ભાવપૂર્વક જિજ્ઞાસા નથી તો તત્વદર્શીને શરણે જવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. કેવળ શ્રદ્ધા જ પર્યાપ્ત નથી. શ્રદ્ધાવાન શિથિલ પ્રયત્નવાળો પણ હોઈ શકે. માટે મહાપુરુષ દ્વારા નિર્દિષ્ટ માર્ગે તત્પરતાથી અગ્રેસર થવાની લગ્ની પણ આવશ્યક છે. આની સાથે સંપૂર્ણ ઇન્દ્રિયોમાં સંયમ અનિવાર્ય છે. જે વાસનાઓથી વિરત નથી તેના માટે સાક્ષાત્કાર, જ્ઞાનની પ્રાપ્તિ કઠિન છે. કેવળ શ્રદ્ધાવાન, આચરણરત, સંયતેન્દ્રિય પુરુષ જ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને તે તરત જ પરમ શાંતિ મેળવે છે. તેના પછી કંઈ પણ પામવાનું બાકી રહેતું નથી. આ જ
અંતિમ શાંતિ છે. પછી તે ક્યારેય અશાંત નથી થતો. અને જ્યાં શ્રદ્ધા નથી ત્યાં અજ્ઞશ્ચાશ્રદ્દધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયં લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. યજ્ઞની વિધિ વિશેષથી અનભિજ્ઞ એવો અજ્ઞાની, શ્રદ્ધારહિત તથા સંશયયુક્ત પુરુષ આ પરમાર્થ પથથી ભ્રષ્ટ થઈ જાય છે. એમાંય સંશયયુક્ત પુરુષ માટે ન તો સુખ છે, ન તો પુનઃ મનુષ્ય શરીર છે. એના માટે તો પરમાત્મા પણ નથી. માટે તત્વદર્શી મહાપુરુષોની પાસે જઈને આ માર્ગના સંશયનું નિવારણ કરી લેવું જોઈએ. અન્યથા તેઓ તે વસ્તુનો પરિચય કદી નહીં પામી શકે. તો કોણ પામી શકે છે? યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણિ નિબધ્નન્તિ ધનંજય. જેમના કર્મ યોગ દ્વારા ભગવાનમાં સમાહિત થઈ ચૂક્યા છે, જેનો સંપૂર્ણ સંશય પરમાત્માના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયો છે, પરમાત્મા સાથે જોડાયેલા એવા પુરુષને કર્મ બાંધતા નથી. યોગ દ્વારા જ કર્મનું શમન થશે, જ્ઞાનથી જ સંશય નષ્ટ થશે. માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તસ્માદજ્ઞાનસંભૂતં હૃદસ્થં જ્ઞાનાસીનાત્મનઃ ચિત્વૈनं સંશયં યોગં આતિષ્ઠોત્તિષ્ઠ ભારત. ભરતવંશી અર્જુન, તું યોગમાં સ્થિર થા અને અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા હૃદયમાં રહેલા પોતાના આ સંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપ. યુદ્ધ માટે ઊભો થા. જ્યારે સાક્ષાત્કારમાં બાધક સંશયરૂપી શત્રુ મનની અંદર હોય ત્યારે બહાર કોઈ કોઈની જોડે શા માટે લડે? વસ્તુત તમે જ્યારે ચિંતન માર્ગ ઉપર ચાલતા થાઓ ત્યારે સંશયથી ઉત્પન્ન બાહ્ય પ્રવૃત્તિઓ અડચણના રૂપે થાય એ સ્વાભાવિક છે. તે શત્રુના રૂપે ભયંકર આક્રમણ કરે છે. સંયમની સાથે યજ્ઞના વિધિ વિશેષનું આચરણ કરતા આ વિકારોથી પાર પામવું એ જ યુદ્ધ છે. એનું પરિણામ પરમ શાંતિ છે. આ જ અંતિમ વિજય છે, જેની પાછળ કદી હાર નથી હોતી. નિષ્કર્ષ, આ અધ્યાયના આરંભમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું કે આ યોગ મેં આરંભમાં સૂર્યને કહ્યો, સૂર્યએ મનુને અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો, પછી રાજર્ષિઓએ જાણ્યો, મેં અથવા તો અવ્યક્ત સ્થિતિવાળાઓએ કહ્યો. મહાપુરુષ પણ અવ્યક્ત સ્થિતિવાળા જ છે. શરીર તો તેમના રહેવાના મકાન જેવું છે. આવા મહાપુરુષની વાણીમાં પરમાત્મા જ પ્રવાહિત થાય છે. આવા કોઈ મહાપુરુષ દ્વારા યોગ સૂર્ય દ્વારા સંચારિત હોય છે. તે પરમ પ્રકાશ રૂપનો પ્રસાર સૂરાના અંતરાલમાં હોય છે. માટે સૂરામાં સંચિત હોવાથી સમય થતાં તે જ મનમાં સંકલ્પ બનીને આવી જાય છે. એની મહત્તા સમજવાથી મનમાં તે વાક્ય પ્રત્યે ઈચ્છા જાગૃત થાય છે અને યોગ કાર્યનું રૂપ લઈ લે છે. ક્રમશઃ ઉત્થાન કરતા આ યોગ રિદ્ધિઓ સિદ્ધિઓની રાજર્ષિત્વ શ્રેણી સુધી પહોંચ્યા પછી નષ્ટ થવાની સ્થિતિ સુધી જઈ પહોંચે છે. પરંતુ જે પ્રિય ભક્ત છે, અનન્ય સખા છે, તેને મહાપુરુષ જ સંભાળી લે છે. અર્જુને ભગવાનને એવું પૂછ્યું કે તમારો જન્મ તો હાલમાં થયો છે. એવો પ્રશ્ન શ્રી કૃષ્ણને કરવાથી યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું કે અવ્યક્ત, અવિનાશી, અજન્મા અને સંપૂર્ણ ભૂતોમાં પ્રવાહિત થવા છતાં પણ આત્મમાયા યોગ પ્રક્રિયા દ્વારા પોતાની ત્રિગુણમયી પ્રકૃતિને વશમાં કરીને હું પ્રકટ થાઉં છું. પ્રકટ થઈને કરો છો શું?
સાધ્ય વસ્તુઓને પરિત્રાણ આપવા તથા જેના વડે દોષ ઉત્પન્ન થાય છે તેનો વિનાશ કરવા માટે, પરમ ધર્મ પરમાત્માને સ્થિર કરવા માટે હું આરંભથી પૂર્તિ પર્યંત પેદા થાઉં છું. મારો તે જન્મ અને કર્મ દિવ્ય છે. એને કેવળ તત્વદર્શી જ જાણી શકે છે. ભગવાનનો આવિર્ભાવ તો કળિયુગની અવસ્થાથી થઈ જાય છે. જો સાચી લગ્ની હોય તો, પરંતુ આરંભિક સાધક સમજી નથી શકતો કે આ ભગવાન બોલી રહ્યા છે કે માત્ર સંકેત મળે છે. આકાશમાંથી કોણ બોલે છે? મહારાજજી બતાવતા હતા કે જ્યારે ભગવાન કૃપા કરે છે ત્યારે આત્મા રથી બની જાય છે. તે થાંભલામાંથી, વૃક્ષમાંથી, પાંદડાઓમાંથી, શૂન્યમાંથી દરેક સ્થાનથી બોલે છે અને સાંભળે છે. ઉત્થાન થતા થતા જ્યારે પરમતત્વો પરમાત્મા વિદિત થઈ જાય ત્યારે સ્પર્શ થતાની સાથે જ એ સ્પષ્ટ સમજી જાય છે. માટે હે અર્જુન, મારા એ સ્વરૂપને તત્વદર્શીઓએ જોયું અને મને જાણીને તે તત્ક્ષણ મારામાં પ્રવિષ્ટ થઈ જાય છે, જ્યાંથી ફરીથી એમનું આવાગમન થતું નથી. આ રીતે તેમણે ભગવાનના આવિર્ભાવનો વિધિ બતાવ્યો કે તેઓ કોઈ અનુરાગીના હૃદયની અંદર હોય છે, બહાર કદાપી નહીં. શ્રી કૃષ્ણએ બતાવ્યું કે મને કર્મ બાંધતા નથી અને આ સ્તર પરથી જે માને છે તેને પણ કર્મ બાંધતા નથી. આ જ સમજીને મુમુક્ષુ પુરુષોએ કર્મનો આરંભ કર્યો હતો કે એ સ્તરે જાણીશું. તો જેમ શ્રી કૃષ્ણ એ જ રીતે એ સ્તરથી જાણનારા તે પુરુષ અને જાણી લેવાથી તેવો જ મુમુક્ષુ અર્જુન. આ ઉપલબ્ધિ નિશ્ચિત છે જો યજ્ઞ કરવામાં આવે. યજ્ઞનું સ્વરૂપ બતાવ્યું, યજ્ઞનું પરિણામ પરમ તત્વ પરમ શાંતિ બતાવ્યું. આ જ્ઞાન ક્યાંથી મળે? આ માટે કોઈ તત્વદર્શીની પાસે જવાનું અને શી રીતે વર્તવું તે કહ્યું, જેથી તે મહાપુરુષ અનુકૂળ થઈ શકે. યોગેશ્વરે સ્પષ્ટ કહ્યું કે તે જ્ઞાન તું સ્વયં આચરણ કરીને પામીશ, બીજાના આચરણથી તને નહીં મળે. તે પણ યોગની સિદ્ધિના કાળમાં પ્રાપ્ત થશે, પ્રારંભમાં નહીં. તે જ્ઞાન સાક્ષાત્કાર હૃદય દેશમાં થશે, બહાર નહીં. શ્રદ્ધાળુ, તત્પર અને સંયતેન્દ્રિય અને સંશય રહિત પુરુષ જ આને પ્રાપ્ત કરે છે. માટે હૃદયમાં સ્થિત પોતાના સંશયને વૈરાગ્યની તલવારથી કાપ. આ હૃદય દેશની લડાઈ છે. બાહ્ય યુદ્ધથી ગીતોક્ત યુદ્ધનું કોઈ પ્રયોજન નથી. આ અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ મુખ્ય રૂપથી યજ્ઞનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું અને કહ્યું કે યજ્ઞ જેનાથી પૂરો થાય છે તેને કરવાનું કાર્ય પ્રણાલીનું નામ કર્મ છે. કર્મને આ અધ્યાયમાં સારી રીતે સ્પષ્ટ કર્યું. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે યજ્ઞ કર્મ સ્પષ્ટીકરણ નામ ચતુર્થોધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયક શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં યજ્ઞ કર્મ સ્પષ્ટીકરણ નામનો ચોથો અધ્યાય પૂર્ણ થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગળાનંદ કૃતે શ્રીમદ ભાગવદ ગીતાયાઃ યથાર્થ ગીતા ભાષ્યે યજ્ઞ કર્મ સ્પષ્ટીકરણ નામ ચતુર્થોધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગળાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં યજ્ઞ કર્મ સ્પષ્ટીકરણ નામનો ચોથો અધ્યાય પૂરો થાય છે. હરિ ઓમ તત્સત.